ગુરુદેવ દત્ત. પરમ પૂજ્ય બાપજીના ચરણોમાં વંદન. પ્રવક્તા શ્રી કૌશલ મહારાજને વંદન. અત્રે ઉપસ્થિત સૌ ભક્તોને વંદન. અત્રે ઉપસ્થિત સૌ ભક્તો, શ્રી સ્વામી સમર્થ મઠ નારોલ અમદાવાદથી પધારેલા સ્વામીજીના સેવેકરી ભક્તો અને મીડિયાના માધ્યમથી જોડાયેલા સૌ ભક્તોને શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ આવકારે છે. આજે આપણા સત્સંગ અમર આદેશનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે શ્રી સ્વામી સમર્થ મઠ અમદાવાદથી સ્વામીજી પાદુકા સ્વરૂપે શ્રીધામ નારેશ્વરમાં પધાર્યા. પાદુકા પૂજન પણ અહીંયા થયું. યજ્ઞશાળામાં દત્યાગ પણ થયો અને નિત્યક્રમ પ્રમાણે બાપજીનું પાદુકા પૂજન પણ થયું. ગાંધીનગર પરિવારે ભવનમાં ધૂન પણ કરી. ત્યારે કહેવાનું મન થાય કે આપણે કહીએ કે દિવાળી ગઈ, પણ નરેશ્વરમાં દિવાળી આજે છે એમ ન કહેતા નરેશ્વરમાં 365 દિવસ દિવાળી છે એવો માહોલ અહીંયા દરરોજ રહે છે. સ્થાન તરફથી આ સત્સંગ કાર્યક્રમ નક્કી થયો ત્યારે સ્થાનના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસે કહ્યું હતું કે મંડપ નાનો પડશે. પછી આજથી અઠવાડિયા પહેલા વરસાદનો માહોલ હતો ત્યારે વિચાર કરતા એવું પણ નક્કી થયું કે આ કાર્યક્રમ આપણે હોલમાં કરીએ. એક જ ધડાકે યોગેશ કાકા એવું કીધું કે કાર્યક્રમ મંડપમાં જ થશે. વરસાદ પડશે એ પહેલા ઉપર તાટપત્રી નખાવી દઈશ, પણ હોલમાં કાર્યક્રમ કરવાનો નથી. જે આપણને દર્શાવે છે એમનું અનુમાન કે હોલમાં કર્યું હોતે તો આપણે કદાચ બહાર બેસતે અને આવો લાવો ન મળતે. પ્રથમ દિવસથી જ મંડપ પણ ફૂલ છે. એમણે મંડપ ફૂલ થશે, મંડપ ઓછો પડશે, જેની પ્રતીતિ રૂપે પ્રથમ દિવસથી જ ઓટલા પર ભક્તો ઓટલો ફૂલ કરી દીધો છે. તો એમનું અનુમાન 100% સાચું પડ્યું છે. હવે બિરાજમાન અમર આદેશ ગ્રંથના પૂજન માટે અને શ્રી કૌશલ મહારાજને પુષ્પમાળા અર્પણ કરવા માટે શ્રી યોગેશભાઈ દવે વડોદરા ને સ્ટેજ પર આવવા વિનંતી. ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સમર્થ મઠથી પધારેલા ભક્તોને આપણે એક વખત તાળીઓથી વધાવી લઈએ. આ પહેલાનો આગલો કાર્યક્રમ 20મો કાર્યક્રમ આ મઠમાં થયો હતો અને ત્યારે પણ જે ભક્તો ત્યાં આવ્યા હશે
ત્યાં આ સેવેકરી ભક્તોની જે સેવા હતી એ માણી હશે, અને આજે એમને આપણે યાદ ન કરીએ, તાળીઓથી ન વધાવીએ તો ન ચાલે. શ્રી સ્વામી સમર્થ મઠ અમદાવાદથી મઠના પ્રમુખ શ્રી ચૈતન્યભાઈ રાવલ ઉપસ્થિત છે. તેમને સ્થાનના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વ્યાસ બાપજીની પ્રસાદી અર્પણ કરશે. આગળ આવવા વિનંતી. ત્યાંના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ દેશપાંડે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ બાપજીની પ્રસાદી યોગેશ કાકા અર્પણ કરશે. શ્રી ચૈતન્યભાઈ રાવલને પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણે વિનંતી કરીએ. ચૈતન્યભાઈ. ગુરુદેવ દત્ત. આવડા મોટા બાપજીના મંચ ઉપર જ્યારે વર્ણન કરવાનું આવે તો આપણે તો ધૂળના રજકણથી પણ નીચા છીએ, પણ 3 દિવસનો અમારે સ્વામી સમર્થ મઠમાં કૌશલભાઈ મહારાજના મુખેથી શ્રી સ્વામી સમર્થ બાપજીએ લખેલો શ્લોક, એનું જે 3 દિવસનું વર્ણન જે કર્યું એ હજી પણ અમારા ભક્તોના કાનમાં હજી પણ પ્રચાર કરે છે. અને દર ગુરુવારે કૌશલ મહારાજને અને ચિરાગભાઈને અમે જરૂરથી યાદ કરીએ છીએ. ચિરાગભાઈના ભજન માણવો એ પણ અમારા માટે એક લાવો હતો. અને બાપજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો ને આવો જ પ્રસંગ કાયમ ને કાયમ આપણા બધા જ ભક્તોને મળતો રહે, એવી આપણે બાપજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હું યોગેશભાઈનો ખરા વંદનથી આભારી છું કે એમણે આજના બાપજીના શતાબ્દી વર્ષ નિમિત્તે અમને આજે સ્વામી સમર્થની પાદુકાનું નારેશ્વરની ભૂમિ ઉપર આજે અમને પાદુકા પૂજનનો અવસર આપ્યો. હું સ્વામી સમર્થ મઠ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનો, અને કૌશલભાઈને વંદન કરીને ખૂબ ખૂબ આભાર. આપણો મોબાઈલ બંધ રાખીશું. 3:30 કલાકે ચાનો વિરામ રહેશે. સંપૂર્ણ અવધૂતી શિસ્ત સાથે આજે આપણા છેલ્લા દિવસ, અંતિમ દિવસનો 6 વાગ્યા સુધીનું શ્રવણ આપણે કોઈને પણ અડચણ ના થાય એ રીતના શ્રવણ કરીશું. ગુરુદેવ દત્ત. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. रमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे यत्सौरभं समाग्राय धावन्ते विबुधालय. श्री दत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो. दत्तेनायत चेतसः किमु भयं दत्ताय तुभ्यं नमः. दत्ताजातमिदं चराचरमरं दत्तस्य दाम्नि स्थितं. दत्तेनायत चेतसः किमु भयं भो दत्त कस्यत्परः. श्रीपाद श्री नृसिंहाख्यम औदुंबरनिकेतनम द्रुमणिं सद्गुरुं वन्दे नरभावं विमुक्तये. वासना बीजनाशाय वाणिजाड्यनिवारिणे
अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तु। ब्रह्मौजसा भूषितभव्यभालं दिव्यौजसा दीप्तविशालनेत्रं शान्तिप्रदं यस्य मुखारविन्दं रङ्गावधूतं प्रणतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्। चिंतन श्री गुरुदेव दत्त। हरिशरणम श्री गुरुशरणम। भक्तवांछा कल्पतरो भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु अनंत गुणगण निलय अखिल हेय प्रत्यनीक परात्पर परब्रह्म सर्वात्पर सर्वेश्वर सर्वांतर्यामी अनंत कोटि ब्रह्मांड नायक श्री सद्गुरुदेव भगवाननी अहेतुकी कृपा करुणाथी एमना नारेश्वर આગમનના શતાબ્દી વર્ષના અંતિમ મહિનામાં પવિત્ર માં નર્મદાના તટ ઉપર અવસ્થિત ચિન્મય ચિદાનંદમય સચ્ચિદાનંદમય શ્રીધામ નારેશ્વરની અંદર ભૂત ભાવન ભગવાન કપર્દીશ્વર શ્રી નારેશ્વર મહાદેવજીની ચરણ સન્નિધિમાં અને સદા સર્વદા જેની પ્રત્યક્ષ ઉપસ્થિતિ સૌ ભક્તોને વર્તાઈ રહી છે એવા ગુરુ મહારાજ બાપજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં સમગ્ર અવધૂત પરિવારના યુવાનો વડીલો મિત્રો સૌની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આપણને સૌને માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ
ગુરુ મહારાજની સ્વયં શ્રીમુખે ઉચ્ચારાયેલી વાણી શ્રી અમર આદેશના માધ્યમથી સુલભ થઈ રહ્યો છે. આજે સત્સંગનો અંતિમ દિવસ છે અને લગભગ એવું બને છે કે છેલ્લા દિવસે 25% જેટલું જ બાકી હોય છે, પણ આ વખતે આપણે લગભગ 50% જેટલો વિભાગ જોવાનો બાકી છે. માટે બીજે કોઈ પૂર્વ ભૂમિકામાં ન જતા સીધા જ વિષયમાં પ્રવેશ કરીએ. યથામતિ યથા સમય ભગવાન આપણી જોડે કરાવી લેશે એવી દ્રઢ ભાવના સાથે. કાષ્ટ પુતળી નાચતી ચાલક ખેંચે જેમ, ચાલક તું મુझे યંત્રનો લખું લખાવે તેમ. આ જ વાત દરેક ક્રિયામાં લાગુ પડે છે. પ્રથમ દિવસે સત્સંગ પૂરો થયા પછી ગઈકાલે અને આજે સવારમાં હું ઉઠું ત્યારથી અહીંયા આવું ત્યાં સુધી મારાથી બોલી શકાતું નથી, પણ ગુરુ મહારાજની કૃપા એવી છે કે અહીંયા આગળ બેસતાની સાથે જ અવાજ એકદમ જ ખુલી જાય છે. તો ત્યાં સ્વીકાર કરવો પડે કે હું મારા સામર્થ્યથી બોલતો નથી, હું મારા સામર્થ્યથી બોલી શકતો નથી અને બોલી શકાય એમ પણ નથી. માટે રંગ પ્રદત્ત બુદ્ધિથી આપણે સીધા જ વિષયમાં પ્રવેશ કરવાનો છે. આપણે છેલ્લા 2 દિવસમાં પ્રશ્ન પંચકને જોયો, પ્રાપ્ય, પ્રાપ્તા, પ્રાપ્તિનો ઉપાય, પ્રાપ્તિનું વિરોધી અને પ્રાપ્તિનું ફળ. આ 5 પ્રશ્નોના 5 જવાબો ઉપર આપણે ચર્ચા કરી અને એના આધારે આપણે અમારા દેશને જોયો. અમારા દેશમાં જ બહુ વિશિષ્ટ પદ્ધતિથી પુરુષાર્થ ચતુષ્ટયનું જે વિવરણ કર્યું છે એ અંતર્ગત આપણે નીતિગત ધર્મ, સત્ય, દયા, કયા હતા ધર્મના 4 પાયા? શૌચ, તપ, સત્ય અને દયા. આ ધર્મના 4 પાયા જોયા. નીતિગત રીતે આપણે અર્થના 3 ભેદ જોયા. અર્થ એટલે ધન, વિદ્યા અને બળ. આપણે કામનું નિરૂપણ દ્વારકાના ડીમડીમ દ્વારા સાંભળ્યું કે વાસ્તવિક ધર્મને આનુષાંગિક હોવો જોઈએ, યથા યોગ્ય હોવો જોઈએ. તમને એવી કામના થાય કે અમારે એક ગાડી લેવી છે, એક 4 વ્હીલ લેવી છે અને તમારી જોડે પૈસા હોય એક લેવાના, તો તમે એવી કામના કરો તો વ્યાજબી છે. પણ તમે 10 4 વ્હીલ લેવાની કામના કરો અને તમારી જોડે એકેયના રૂપિયા ના હોય અને એ કામનાને તમે એટલી બધી બળવત્તર બનાવી દો કે જેની આડમાં તમારે ન કરવાનું કરવું પડે, તો એવી દુષ્કામનાઓનો પરિત્યાગ કરીને સત્કામનાઓના સેવનની નીતિગત કામ પણ આપણે જોયો. અને કાયમની શાંતિ, સર્વ પ્રકારના ક્લેશોનું નિરસન એટલે જ મોક્ષ. આવી મોક્ષની નીતિગત વ્યાખ્યા પણ આપણે જોઈ. આમ ધર્મ, અર્થ, કામ, મોક્ષના સમંજસ્ય પર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને આપણી ચર્ચા ત્યાં સુધી પહોંચી છે કે સાધન ચતુષ્ટયનો બીજો પ્રકાર છે ભ્રાંતિરૂપ સાધન ચતુષ્ટય, જેનું નિરૂપણ ગુરુ મહારાજે કર્યું છે કે આપણે ધર્મનું ફળ શું માન્યું છે? શું માન્યું છે? અર્થ. આપણે માન્યું છે ધર્મનું ફળ છે અર્થ, અર્થનું ફળ માન્યું છે કામ. પણ કામનું ફળ મોક્ષ બનતો કારણ કે કોઈ એક વ્યક્તિને એક સમયે સંપૂર્ણ વિશ્વનું સુખ પ્રાપ્ત થઈ જાય તો પણ એની કામનાઓનો અંત આવતો નથી. વધે કામ જો ભોગથી ઘીથી અગ્નિવત તેમ. ₹65 received on PhonePe. શૂર કામ બીજ ભવવૃક્ષનો તથા નષ્ટ નાંકુર. તો કામ એ તો ભવવૃક્ષનું બીજ છે. માટે આ ભ્રાંતિરૂપ પુરુષાર્થ ચતુષ્ટય છે. આપણે એમ માનીએ છીએ કે ધર્મનું ફળ અર્થ, અર્થનું ફળ કામ અને કામનું ફળ મોક્ષ, એ બરાબર નથી.
તો ખરેખર શું હોવું જોઈએ એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીને અટકી ગયા. સ્વામી મહારાજના ચરણાશ્રયથી આપણે એ ચર્ચા કરી કે ધર્મનું ફળ સીધું મોક્ષ છે. ધર્મનું ફળ મોક્ષ છે. તો અર્થ અને કામનું શું કરવાનું? એ નકામા નથી, પરંતુ અર્થ અને કામ એ મોક્ષ માટે સહાયક બની જાય. અર્થ અને કામ એ મોક્ષ માટે સહાયક બની જાય તો એ યોગ્ય પુરુષાર્થ ચતુષ્ટય છે. એટલે આપણે જે કંઈ ધર્મ કરીએ એ અર્થ વગર શક્ય નથી. તમારે પૂજન કરવું છે, યજ્ઞ કરવો છે, દાન કરવો છે, કોઈ દીન દુખીની સેવા કરવી છે, પૈસા વગર શક્ય છે? ચલો પૈસા તમારી જોડે ખૂબ છે, પણ તમે જાતે જઈ ન શકો ત્યાં આગળ, તો કેવી રીતે કરી શકાય? તો શરીરનું સ્વાસ્થ્ય પણ સારું જોઈએ. ક્યાં આગળ પૈસાનો વ્યય કરવો એ માટે પણ સમજ જોઈએ, એ માટે પણ બુદ્ધિ જોઈએ, વિદ્યા જોઈએ. જ્યાં શ્રદ્ધા છે આપણી ત્યાં આગળ ચોક્કસ આપણે દ્રવ્યનો વ્યય કરવો જોઈએ, પણ એ કયા રૂપમાં, કેટલા રૂપમાં કરવો જોઈએ? તો ધર્મ કરવા માટે અર્થ અને કામ એ અનિવાર્ય છે, તો જ ધર્મ થઈ શકે છે. માટે સાચો સાધન પુરુષાર્થ ચતુષ્ટય એ છે કે ધર્મનું ફળ મોક્ષ છે, અર્થ અને કામ સહાયક છે. પણ આપણને અર્થ અને કામ ધર્મમાં સહાયક બનતા નથી. ઘણી વખત એ ઉપાધિકારક બને છે. કેવી રીતે? આપણા સ્થાનમાં તો કોઈ જોડે કશું માંગવામાં આવતું જ નથી, અને કોઈ બહુ મોટું દાન આપવા આવે તો પણ ઘણી વખત આપણા સ્થાનમાંથી ના પાડવામાં આવતી હોય છે કે ના ભાઈ અમારે બીજે આપો, આવું કહેતા હોય છે. છતાં પણ આપણા સ્થાનમાં જે કોઈ કંઈ પણ આપે છે એ નિસ્વાર્થ ભાવથી જ આપે છે. પણ આપણે અન્યત્ર જોઈએ છીએ કે કોઈએ પંખો આપ્યો, દાનમાં મંદિરમાં પંખો આપ્યો કે હોલમાં પંખો આપ્યો, પછી એની અપેક્ષા શું હોય? કોઈ હું અર્થ કરતું હતું શેના માટે? તો કે ધર્મ માટે. પણ એ પંખાને એક પાંખ ઉપર મારા પિતાજીનું નામ, પછી દાદાજીનું નામ, અને પછી દાદાજીના પિતાજીનું નામ ત્રીજી પાંખ ઉપર. તો પંખાની 3 પાંખ ઉપર પિતા, પિતામહ અને વૃદ્ધ પિતામહ, પ્રપિતામહ 3ના નામ લખાવવાના, અને પછી એ પંખા જોડે 3 ફરે છે. આવું જોવા મળે છે. ટાઇલ્સ આપીએ, એની ઉપર નામ લખાઈએ, અને પછી લોકો એની ઉપર ચપ્પલ કાઢીને. તો ધર્મનું ફળ મોક્ષ છે, પણ એ ક્યારે સિદ્ધ થશે? જ્યારે અર્થનો વ્યય યોગ્ય રીતે કરવામાં આવે, નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે. ધર્મની કામના મોક્ષના માટે કરવામાં આવે. બહુ બારીક વાત છે સમજવી, પણ બહુ સત્ય વાત છે. એક બહુ સુંદર પ્રસંગ છે. ગુરુ મહારાજની દ્વારિકામાં જે રંગ જયંતિ ઉજવાઈ, એ રંગ જયંતિનો સંપૂર્ણ ખર્ચ રાજપીપળાના મગનભાઈ કેશુરભાઈ પાદરિયાએ કરેલો. કોહિનૂર હોટલ વાળા, જૂના ભક્તો નામ જાણતા હશે. મગનભાઈ પાદરિયા રાજપીપળાના. પણ જ્યારે આ નક્કી કર્યું કે સંપૂર્ણ રંગ જયંતિનો ખર્ચ, હજારો ભક્તોને જમવાની વ્યવસ્થા, લાવવાની, લઈ જવાની વ્યવસ્થા કરવાની કોઈ નાની વાત નથી. ત્યારે ગુરુ મહારાજે એક શરત મૂકી હતી. શું શરત મૂકી હતી? કે હું આ કાર્યક્રમ કરવાની તમને મંજૂરી ત્યારે જ આપું કે જ્યારે તમે ખર્ચ કરવાના છો એ વાત મારા, તમારા અને મોદી સિવાય ચોથું કોઈ જાણવું જોઈએ નહીં. એ બધા મોદી કાકા હાજર. તો એમણે કીધું કે સારું, કઈ વાંધો નહીં. બાપજી જોડે વચને બંધાયા, અને દ્વારિકાની રંગ જયંતિનો સંપૂર્ણ ખર્ચ એમણે ઉપાડી લીધો. એટલે ત્યાં સુધી ઉપાડી લીધો કે ગુરુ મહારાજની સાથે ગુરુ મહારાજની જે મંડળી હતી એ બધા જ્યારે નારેશ્વરથી દ્વારિકા જવા માટે નીકળ્યા ત્યારે ટ્રેનની અંદર બાપજી સાથે, બાપજીનું જે મંડળ છે એનું ફર્સ્ટ ક્લાસમાં રિઝર્વેશન, અને ખર્ચ ઉપાડનાર જે યજમાન છે એ પોતે જનરલ ડબ્બામાં બેઠા છે. આપણા અવધૂત પરિવારમાં ઇતિહાસ છે આવા ભક્તોનો. આપણે હોઈએ તો બાપજીને પાછળ પહેલા આપણે ઉભા રહી જઈએ. કેમ? તો કે ભાઈ હું કરું છું. ગુરુ મહારાજ ફર્સ્ટ ક્લાસમાં, ભક્તો ફર્સ્ટ ક્લાસમાં, અને એ પોતે જનરલ ડબ્બામાં બેઠા છે. આખી રંગ જયંતિ દ્વારકાની પૂરી થઈ ગઈ, ઉત્સવ પૂરો થયો.
કોઈને ખબર પડવા દીધી નથી કે આ ખર્ચ કોણે કર્યો. જેમ જરૂર પડે તેમ મોદી કાકા કે એ પ્રમાણે દ્રવ્યનો વ્યય કરતા જ ગયા. કાળક્રમે ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. પછી મગનભાઈ પાદરિયાનું જ્યારે શરીર શાંત થયું ત્યારે મોદી કાકા શ્રદ્ધાંજલિ માટે રાજપીપળા ગયા અને એમની શ્રદ્ધાંજલિ સભામાં એમના બેસવાની અંદર મોદી કાકાએ જાહેરમાં કીધું કે દ્વારિકાની રંગજયંતિનો ખર્ચ આ મગનભાઈએ ઉપાડેલો. ત્યારે એમની પત્નીને ખબર પડી. ધર્મ કરવા માટે અર્થનું આ સ્વરૂપ છે. ગુરુ મહારાજ જોડે વચન બંધાયા છે કે મારા તારા ને મોદી સિવાય કોઈને કહેવાનું. એમના પત્નીને એમના પુત્રોને પણ ખબર પડવા દીધી. આ અર્થનું સ્વરૂપ છે. જ્યારે અર્થ આવી રીતે ધર્મમાં લાગી જાય ત્યારે મોક્ષ આપનારો બને છે. જ્યારે અર્થ આ રીતે ધર્મમાં લાગી જાય ત્યારે મુક્તિદાયક બને છે. તો એક છે કે મારે ધર્મના સહાયક તરીકે અર્થ અને કામને વાપરવા. કામ સર્વથા ત્યાગવો બને એમ ના જાણ, મોક્ષ કામ વરવો સદા જે સૌખ્ય નિધાન મદરસાજી કે છે. કામ ત્યાગવો ન થઈ શકે તો મોક્ષની કામના કરવી. તો ધર્મના માટે મોક્ષના માટે ધર્મના સહાયક બળ તરીકે અર્થ અને કામને વાપરવા. આ એક સ્વાભાવિક સાર્વજનિક આદેશ છે, નીતિગત આદેશ છે. પણ બીજો પક્ષ છે કે સંપૂર્ણ અર્થ અને સંપૂર્ણ કામ ધર્મ સહિત મોક્ષના માટે લાગી જાય. મોક્ષ કરતા ભગવાનની પ્રીત્યર્થે લાગી જાય. એક છે ધર્મના સહાયક તરીકે અર્થ અને કામને વાપરવા. બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. ધર્મના સહાયક માટે સહાયક તરીકે અર્થ અને કામનો વ્યય કરવો. અને બીજી વાત છે સંપૂર્ણ અર્થ અને કામ જ ધર્મ માટે મોક્ષ માટે લાગી જાય. એક બહુ સુંદર ભક્તિ રસામૃત સિંધુમાં શ્રી પ્રિયાદાસજી મહારાજે ચરિત્ર આલેખ્યું છે શ્રી હરિપાલજીનું. ભગવાનના પરમ પ્રેમી અનુરાગી ગ્રહસ્થ ભક્ત સંત શ્રી હરિપાલજી ખૂબ શ્રીમંત હતા, ખૂબ ધનાઢ્ય હતા. બહુ બારીક પ્રસંગ છે, સાંભળવા જેવો. આ પ્રસંગ અનુકરણીય નથી, પહેલા કહી દઉં છું. પણ અહીંયા આગળ જે પ્રસંગ આપણો ચાલી રહ્યો છે એને બરાબર અનુરૂપ છે. પ્રસંગ ને અનુરૂપ છે પણ આ પ્રસંગ અનુકરણીય નથી. કારણ કે એવી ભક્તિ આપણી એક છે મંદ ભક્તિ યોગ. આપણો બધાનો ભક્તિ યોગ છે પણ કેવો છે? ધીરો. થયું તો ઠીક ને ના થયું તોય બોલો. હા, એમ. આ છે મંદ ભક્તિ યોગ. અને બીજો છે તીવ્ર ભક્તિ યોગ. ના, નહીં ચાલે, થવું જ જોઈએ. કેમ ના થાય? તો આ પ્રસંગ તીવ્ર ભક્તિ યોગીનો છે. આ હરિપાલજી ખૂબ ધનાઢ્ય હતા, અતિશય ધનાઢ્ય. અને વાપરતા ગયા સંત સેવામાં રૂપિયાને ઉડાડતા ગયા. બાપજીઓ કહેતા હતા કે કુબેર જો મને ભંડાર આપે તો હું અડધા દિવસમાં ખાલી કરી દઉં. કુબેરનો ભંડાર જો મને મળે તો હું ખાલી કરી દઉં. આ હરિપાલજીનું એવું થવા લાગ્યું. કારણ કે આખો દિવસ સાધુઓની પાછળ ફર્યા કરે. સાધુઓ આવે એટલે એમની સેવા શુશ્રૂષા, એમને નાસ્તો બાલ ભોગ, પછી પંગત પડાવે, પછી સાંજે જમાડે, પછી મોકલે, રોકી રાખે, સત્સંગ કરે, ભજન કરે, કીર્તન કરે. કમાઈ કશું નહીં. અને વાપર ખૂબ કરે. કેટલા દિવસ ચાલે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. તમે કમાવો જ નહીં અને વાપર્યા જ કરો તો એ ધન તો સ્વાભાવિક છે કે નષ્ટ થઈ જાય. અને પાછું એવું છે, તમે એક નિયમ લો કે રોજ સવારમાં હું 2 મુઠ્ઠી જુવાર કબૂતરને નાખીશ તો પહેલા 4 કબૂતર આવતા હોય, પણ 15 દિવસમાં 50 કબૂતર થઈ જાય અને મહિનામાં 100 થઈ જાય. તમે નાખવાનું શરૂ કરો તો ધીરે ધીરે કબૂતરને બોલાવા જવા પડવાના આપોઆપ આવશે. એમ તમે સેવા કરવાનું શરૂ કરો તો સેવા લેવા વાળા અનેક સ્વાભાવિક આવવા માંડે. તો એમને ત્યાં એક તો સંતોની વૃદ્ધિ થવા લાગી, અભ્યાગતોની, અને બીજી બાજુ બીજું ધન ઘટવા લાગ્યું. એક વખત એવો આવ્યો કે ધન પૂરું થઈ ગયું, ખાવાના ફાંફા પડવા માંડ્યા. એટલે એમણે વિચાર્યું કે શું કરવું. તો પહેલા એમણે એમનું ખેતર વેચી દીધું,
પછી ઘરનો જે બંગલો હતો, બીજા એક બે બંગલા હતા તે વેચી દીધા અને પોતે નાની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. આવી તાકાત છે આપણી? ઘરમાં જે એમની પત્નીના ગૃહિણીના સોના ચાંદીના દાગીના હતા તે બધું વેચીને સંત સેવામાં રૂપિયો લગાડવા માંડ્યા. આ ચરિત્ર છે સંપૂર્ણ પ્રકારે અર્થ અને કામને ધર્મમાં લગાવી દેવા. એકદમ અકિંચન થઈ ગયા. હવે લોકો જોડે ઉછીના રૂપિયા માંગવા માંડ્યા. શેના માટે? પોતાના માટે નહીં, સંત સેવા માટે. પહેલા તો લોકોને એવું કે ભાઈ બહુ શેઠ છે તો લોકોએ આપ્યા, એકે આપ્યા, બે આપ્યા, 5 જણે આપ્યા, 10 જણે આપ્યા. વાયદો કરે કે હું પાછા આપી દઈશ, પણ કમાઈને તો ક્યાંથી આપી શકે? એટલે પૈસા પાછા અપાતા એમ નથી. એનો અર્થ એવો નહીં કે આપણે ઉધાર લેવું. એમણે પોતાના માટે એક રૂપિયો વાપર્યો નથી. ઉધાર ક્યારે લીધું? જ્યારે પોતાની જોડે પૂરું થઈ ગયું અને સંત સેવા ચાલુ રહી અને પોતે કોઈ ઉદ્યોગ કરી શકે નહીં એવી પરિસ્થિતિમાં હતા, ત્યારે એમણે ઉધાર માંગ્યું. એ પણ કોની જોડે માંગ્યું? ખૂબ શ્રીમંતો હતા એમની જોડે કે એમણે એમના રૂપિયા સંગ્રહી રાખ્યા છે, તો એ રૂપિયો સંત સેવામાં લાગે. પણ લોકો જાણી ગયા કે આ પાછા આપી શકવાની સ્થિતિમાં હવે લોકોએ ઉધાર આપવાનું પણ બંધ કરી દીધું. લોકોએ ઉધાર આપવાનું બંધ કર્યું, સાધુઓ તો આવવા જ લાગ્યા. એટલે એમણે નક્કી કર્યું શું કે હવે ચોરીનો રસ્તો અપનાવો. પરમ ભક્ત છે, અદ્ભુત ચરિત્ર છે. એ શું કરતા? જે ભગવાનના ભક્તો નથી એના ઘરમાં ચોરી કરવા જતા. ગામમાં નગરમાં જોઈ લે કે આ ગામમાં કેટલાના ભગવાનના ભક્ત નથી, કોના ઘરમાં ભજન થતું નથી, કીર્તન થતું નથી, સવાર સાંજ ભગવાનની સ્તુતિ પ્રાર્થના, રાત્રે પંચપદી થતી નથી, એવા ઘરમાં ચોરી કરવા જાય. અને ચોરી કરીને શું લાવે ખબર? રૂપિયા સોનું નહીં, લોટ, દાળ, ચોખા, ખાંડ, સીધું સામાન ચોરી કરે, તેલ, ઘી એ ચોરી કરીને અને સંત સેવામાં એનો ઉપયોગ કરે. એક દિવસ એક વૈષ્ણવ ભક્તના ઘરે એ ચોરી કરવા ગયા અને બધો સામાન એમણે એમની પોટલીમાં બાંધી દીધો. ખખડાટ થયો તો એ જેના ઘરમાં ચોરી કરવા ગયા તેની છોકરી જાગી ગઈ. એણે એના બાપને કીધું કે પિતાજી, કોઈ ચોર ઘૂસ્યો એવું લાગે છે. એટલે જેનું ઘર હતું એ ઘર માલિકે કીધું કે બેટા, આપણા ગામમાં ક્યાંથી ચોર હોય? આ તો પરમ સંત ભક્ત હૃદય હરિપાલજી હશે. એ સંતોના માટે આપણા ઘરમાંથી અન્ન લઈ જતા હશે. એ કેટલા દિવસથી હું રાહ જોતો હતો કે એવો ક્યારે ભાગ્યોદય થાય કે હરિપાલજી મારા ઘરમાં ચોરી કરવા આવે, માટે તું સુઈ જા. હવે આ સાંભળી ગયો એટલે હરિપાલજી ને થયું કે હું તો જે ભક્ત નથી એના ઘરમાં ચોરી કરવા જાઉં છું. કેમ? તો કે ભાઈ જે ભક્ત નથી એ સેવા કરી શકવાનો નથી. સેવા એ જ કરી શકશે જે ભક્ત છે. અભક્તોથી કદી ધર્મ થઈ શકવાનો નથી. આ તો ભક્ત નીકળ્યો, બહુ મોટો અપરાધ થઈ ગયો. એટલે જે ચાદરની અંદર જે સીધું સામાન ભરવા માટે ચાદર ઘેરથી લઈને ગયા હતા, એ ચાદર પણ સામાન સાથે ત્યાં મૂકીને નીકળી ગયા કે આના ઘરમાંથી લેવાય નહીં. ઉપરની ચાદર ત્યાં મૂકી દીધી પોતાની. સવારમાં પેલા ભક્ત જાગ્યા, એમણે જોયું કે આ તો લીધા વગર ગયા, એટલે ચાદર સાથે સામાન એમના ઘરે જઈને મૂકી આવ્યા. પણ હરિપાલજીનું મન દુઃખી થઈ ગયું કે સારું, આમાં તો અપરાધ થઈ જાય, ભક્તના ઘરમાં ચોરી થઈ જાય તો બહુ મોટો અપરાધ લાગે. હવે શું કરવું? તો એમણે ત્રીજો રસ્તો અપનાવ્યો. શું ખબર છે? શું? લૂંટી લેવાનો. ગામની બહાર એક ગામથી બીજા ગામ જતા વટે માર્ગોને રસ્તામાં ઉભા રાખીને લૂંટી લેવાના. અને એ પણ કોને લૂંટવાના? જે ભક્ત નથી તેને. તો ખબર કેવી રીતે પડે? તમે ટ્રેનની અંદર જતા હો, બસમાં જતા હો, ભગવાનની કૃપાથી અત્યારે તો બધા જ ગાડી 4 વાળા છે, પણ તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ તો તમારી બાજુમાં કોઈ બેઠા હોય એટલે આપણને પંચાયત કરવાની ટેવ હોય છે. ક્યાંથી આવ્યા? કઈ જવાના? શું કરો છો? કેટલા છોકરા? કેટલી છોકરી? કરો છો ને તમે? હા બોલો. હા. તો આ પંચાયત કરતા કરતા આપણને ખબર પડી જાય કે આ કેટલો પૈસા વાળો છે કે ગરીબ છે, આ ભગવાનને માને છે કે નથી માનતો. અમે તો બાપજીને માનીએ છીએ, પેલા કે ના અમે તો સ્વામિનારાયણ ભક્ત છે, પેલા કે ના અમે તો જૈન છીએ. આપણને ખબર પડી જાય વાતચીતમાં કે આ ખરેખર ભગવાનનો ભક્ત છે કે નાસ્તિક છે. તો આવી રીતે રસ્તે ચાલતા વટે માર્ગોનો સંગ કરે
અને એને લૂંટી લે, અને એ જે લૂંટનો માલ આવ્યો હોય એને વેચીને એનું અનાજ લાવીને સંતોની સેવા કરે. જુઓ, ફરી કહું છું, આ ચરિત્ર આપણા પ્રસંગને અનુરૂપ છે કે સંપૂર્ણ અર્થ અને કામને ધર્મમાં લગાવીને મોક્ષની પ્રાપ્તિ કરી લેવી, પણ અનુકરણીય નથી. અને અનુકરણીય પણ છે, પણ પહેલા પોતાના ઘર-બાર વેચવાની તૈયારી હોય તો અનુકરણીય છે. આપણે તો 10મો ભાગ શું, આપણે 5મો ભાગ પણ કાઢી શકતા નથી. હવે શું થયું? એક દિવસ સવારના પોરમાં બહુ મોટી સંતોની મંડળી આવી ગઈ. હરિપાલજીની જોડે ઘરમાં કઈ છે નહીં, ખવડાવું શું? એટલે એમણે સંતોને બેસાડ્યા, કીધું કે બેસો, તમે સ્નાન સંધ્યા વંદન કરો, તમારો નિત્ય નિયમ પરવારો, ત્યાં સુધીમાં કંઈક વ્યવસ્થા કરું છું. એવું તો કીધું ને કે અહીંયા કઈ છે નહીં, તો સંતો જતા રહે. એટલે સંતોને ખબર પડવા દીધી નહીં, અને ઘરમાં આવીને આર્ત સ્વરે શ્રી દ્વારિકાધીશ ભગવાનને પોકાર્યા. આર્ત સ્વરે, ભીડ પડી છે, દોડો વેલા નિજાનંદમાં મસ્ત, તુમરી તુમ જાનો ગોવિંદ, તુમ બિન કો નહીં, લાજ રંગ રાખીએ જી. કયું ભજન? હા, દરપે શરણ में લીજીએ જી. તો જ્યાં એમના ચિત્તની અંદર સહેજ ક્લેશ થયો, સહેજ ચિંતા થઈ, જ્યાં આર્ત થયા, ત્યાં દ્વારિકાધીશજી ડોલી ઉઠ્યા, અને ભગવાન એમની વારે દોડવા માટે શેઠનું રૂપ લઈને તૈયાર થઈ ગયા. સરસ મજાના ભગવાન પાઘડી બાંધે છે, એની અંદર સોનાના આભૂષણો જડે છે, હીરા માણેક જડે છે, ગળાથી ચરણ સુધીની સોનાની, હીરા માણેક, મોતી પન્નાની માળાઓ ધારણ કરે છે. ચાંદી ને સોનાના તારના વણેલા વસ્ત્રો ધારણ કરે છે ભગવાન. મોગલ જરિયન દુપટ્ટા ધારણ કરે છે, અને જ્યાં ભગવાન દ્વારિકાધીશજી પોતાના નિજ મહેલમાંથી પ્રસ્થાન કરે છે, ત્યાં રૂકમિણીજી ટોકે છે કે આ બની ઠરીને ક્યાં ચાલ્યા? એટલે ભગવાન કહે છે કે ચાલો, આને અપશુકન કર્યા. ભગવાન કહે છે કે બહેનોની ટેવ જ બહુ ખરાબ છે, ઘરમાંથી બહાર જતા હોય એટલે ટોકે કે કઈ જાવ છો? રૂકમિણીજી કે ગમે તારે એકદમ જ ઉપડી જાઓ, કશું કહો નહીં. તો ઠાકોરજી કહે છે હું તો ભક્તોનો દાસ છું, ભક્તો સિવાય ક્યાં જવાનો? એ કોઈ દિવસ મને તો લઈ જાઓ. ભગવાન કે જો આજે હું જઉં છું ને, બહુ જ મોટો ભક્ત છે, પણ બહારથી ખબર પડે એવું નથી કે આ બહુ મોટો ભક્ત છે. તમારે આવવું હોય તો ચાલો, પણ બહુ સાવધાની રાખવી પડશે. ના ના, હું આવું છું, આજે તો મારે જોવું જ છે, તમે હવે એવો કેવો ભક્ત છે. તો ભગવાને કીધું કે આવા નહીં, સજી ધજીને આવવું પડશે, સારામાં સારા તૈયાર થઈને આવવું પડે, કારણ કે બહુ જ મોટો ભક્ત છે. હવે સ્વયં લક્ષ્મી સ્વરૂપ રૂકમિણી તૈયાર થાય. સામાન્ય સ્ત્રી નથી, સામાન્ય દેવી નથી, સ્વયં શ્રી મહાલક્ષ્મી છે, એ રૂકમિણી તૈયાર થાય તો શું ઐશ્વર્ય ધારણ ના કરે? અને શેઠ શેઠાણીના રૂપમાં હરિપાલજીના દ્વાર ઉપર આવ્યા કે જે ભગતજી જય શ્રી કૃષ્ણ. એટલે બહાર આવ્યા કે જે બોલો. તો કે અમારે આ ગામથી અમુક ગામ જવું છે, અને અમારી જોડે ખૂબ માલ છે, ધન છે, પણ રસ્તામાં એક હરિપાલ નામનો લૂંટારૂ લોકોને લૂંટી લે છે. એના ડરથી અમે તમારી પાસે આવ્યા છીએ કે તમે અમને હેમખેમ પહોંચાડી દો. હરિપાલજી કહે છે કે વાહ, મારી પ્રસિદ્ધિ ચોફેર ફેલાઈ ગઈ છે. હવે હરિપાલજી કહે છે કે હું તમારી મદદ તો કરું, પણ મને એક અપેક્ષા છે. કે શું? તો કે મારે ત્યાં સંતો પધાર્યા છે, તમે મને થોડુંક ધન આપો તો હું એમના નાસ્તાની બાલભોગની વ્યવસ્થા કરી શકું. તો કે હા લઈ લો, ભગવાન તો આપવા જ આવ્યા હતા, તો ભગવાને ધન આપ્યું, એનાથી એમણે વ્યવસ્થા કરી. સંતોને કીધું કે તમે બેસો, બપોરનું જમવાનું બને ત્યાં સુધીમાં હું અમને મૂકીને આવું છું. હવે રસ્તામાં જતી વખતે ભગવાને બે શરત કરી. શેઠના રૂપમાં રહેલા ભગવાને બે શરત કરી. સત્ય ઘટના છે, કરાળ કળિયુગમાં બનેલી ઘટના છે આ. ભગવાને બે શરત કરી. શું? કે એક શરત, તમારે પાછળ ફરીને જોવાનું નહીં, તમારે આગળ જ ચાલવાનું. એ કેમ? તો કે અમે બે પતિ પત્ની આનંદ પ્રમોદ કરતા ચાલીએ, તમારે અમારી સામે જોઈને કામ શું છે? આની પાછળ ઠાકોરજીનો ભાવ એવો હતો કે આવો મોટો ભક્ત જેણે પોતાનું ઘરબાર સાધુની સેવામાં લૂંટાઈ લીધું, એના ચરણની નજર મારા ઉપર પડે તો મારું કલ્યાણ, મારું
ભાગ્ય ઉગડે. તમારે પાછળ ફરીને જોવાનું નહીં. હરિપાલજી કે આપણું શું કામ છે? આગળ ગયા. હવે ભગવાન શેઠ અને લક્ષ્મીજી શેઠાણી, શેઠ શેઠાણીના રૂપમાં શ્રી દ્વારિકાધીશજીની રૂકમિણીજી વાતો કરે છે. કેવી વાતો કરે છે? સંસારની, વ્યવહારની. શેઠ બોલે છે, અહીંયા આટલી જમીન લઈ લીધી, અહીંયા આટલા ખેતર રાખ્યા, અહીંયા આટલી વેચી દીધી, પેલાને તો પૈસા આપવાનો જ નથી, પેલા જોડે તો કડક ઉઘરાણી કરીશ, સાલાએ ડબલ વ્યાજ લઈશ, 3 ગણું વ્યાજ લઈશ. રૂપિયા પૈસાની માન પ્રતિષ્ઠાની જ વાતો. એટલે હરિપાલજીનો નિશ્ચય વાતો સાંભળતા સાંભળતા પાક્કો થઈ ગયો કે આ ભગવાનના ભક્ત નથી. ભગવાનના ભક્તો છે એ શું ચર્ચા કરે? ઉઠતા બેસતા એની જ વાતો. ભગવાનના ભક્તો જ્યારે ભેગા થાય, જો આપણે પરિવાર કહીએ છીએ, તો પરિવારમાં જ્યારે એકબીજાને મળીએ ત્યારે કોની ચર્ચા કરવાની હોય? અને આપણે શું કરીએ છીએ? જો આપણે આપણા કૌટુંબિક જનોને મળીએ ત્યારે જે રીતે પંચાયત કરીએ છીએ, જ્ઞાતિલાઓને મળીને જે રીતે પંચાયત કરીએ છીએ, એવી જ પંચાયત જો આપણે આપણા અવધૂત પરિવારમાં કરવા માંડીએ તો અવધૂત પરિવાર કહેવાય? આ નિયમ કરવા જેવો છે કે જ્યારે આપણે પરસ્પર ભેગા થઈએ ત્યારે ક્યાં તો કોઈ જ્ઞાન વિજ્ઞાનની વાત, ક્યાં તો ભજન કરીએ, ક્યાં તો ગુરુ મહારાજની જ વાત કે મેં 2 પ્રસંગ વાંચ્યા, તે વાંચ્યા કોઈ? મેં ગુરુનામૃતમાં આ વાત વાંચી, મને બહુ જ ગમી ગઈ. તો એ પરિવાર છે. તો અહીંયા આગળ ભગવાન વિપરીત ક્રીડા કરે છે. એટલે પેલા હરિપાલજીનો નિશ્ચય બરાબર પાકો થઈ ગયો કે આ શેઠ છે ને ભગવાનના ભક્ત નથી. અને વાત પરથી લાગે છે કે એમની જોડે જે ધન છે તો કઈ જ નથી, ખૂબ ધનવાન છે, એટલે આને લૂંટી લેવા એ તો બહુ ફાયદો છે. અને એમાં એનું શેઠનું કલ્યાણ છે. અને આપણું કામ કરી જશે. કેટલાય મહિનાઓ, કેટલા વર્ષો સુધી સંતની સેવા ચાલ્યા કરશે. એટલે જ્યાં બરાબર ગાઢ જંગલ આવ્યું ત્યાં આગળ હરિપાલજીએ પોતાના માથા પરની જે ફાડી બાંધ્યું હતું એ ખોલી કાઢ્યું અને ચપ્પુ બતાવીને કીધું, મૂકી દો બધું, ખબરદાર. એક ડગલું આગળ વધ્યા હતો, જેટલો માલ છે, જેટલું ધન છે, ઘરેણા ભરેણા બધું કાઢીને મૂકી દો. ભગવાન ધ્રુજવા લાગ્યા. હવે રૂકમિણી જે વિચાર કરે છે કે જે ભગવાન બ્રહ્માજી જેવાની સામે પણ ન નમે, ઇન્દ્ર આદિ દેવોને પણ જે નમાવી દે, એ ભગવાન આ એક માણસની સામે ધ્રુજે છે. લાયા હતા તો મને ભક્તના દર્શન કરાવવા, અને લૂંટારુની સામે ધ્રુજવા માંડ્યા. ભગવાન તો ધ્રુજતા ધ્રુજતા પોતાના બધા આભૂષણો લૂંટાવવા માટે જ આવ્યા છે. ભગવાન લૂંટાવવા માટે જ આવ્યા છે. ધ્રુજતા ધ્રુજતા બધા પોતાના આભૂષણો બધું ભગવાન ઉતારી દીધું. શેઠાણીને કહે છે હરિપાલજી, તારો વાર ઉતાર બધું. એટલે ભગવાન ઈશારો કરે છે કે મૂકવા માંડો, મૂકવા માંડો. વિચાર કરો, ભક્તોનું સામર્થ્ય છે સાક્ષાત મહાલક્ષ્મીને લૂંટી શકે છે. જે ભક્ત નથી એ મહાલક્ષ્મીને પ્રાર્થે છે તો મહાલક્ષ્મી એના પર કૃપા કટાક્ષ કરશે કે કેમ? પણ જે ભગવાનનો ભક્ત છે, અહીંયા ગુરુ મહારાજ ડાકોરની દેણમાં પણ આવું જ કંઈક કહે છે. ડાકોરની દેણ, કારણ કે ડાકોર રણછોડરાય છે, દ્વારિકાધીશ છે. જે લક્ષ્મીની પાછળ પડશે એના પર કદાચ લક્ષ્મીજી કૃપા કરી દે અને ન પણ કરે, પણ જે નારાયણને પકડે છે એની આગળ તો લક્ષ્મીજી પોતે લૂંટાવા માટે તૈયાર થઈ જાય છે. તો લક્ષ્મીજીને બધા ઉતારી લીધા આભૂષણો બધું જ. હવે લક્ષ્મીજીની ટચલી આંગળીમાં એક સુંદર મજાના નંગવાળી વીંટી હતી, એ નીકળતી નથી. હરિપાલજીની નજર પડી કે જો એક વીંટી રહી ગઈ, આ એક વીંટી પણ બહુ કિંમતી છે, આનાથી પણ 50-100 સાધુઓ જમી જશે, આ છોડાય એમ. એટલે એમણે શું કર્યું? લક્ષ્મીજીનો હાથ પકડ્યો, આંગળી મરડીને વીંટી કાઢી. એટલે લક્ષ્મીજીને દુખવા લાગ્યું. એટલે રૂકમિણીજી શ્રાપ આપવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન હતું તો કઈ ઈશારો કરે ત્યાં તો લક્ષ્મીજી ના મુખમાંથી શ્રાપ નીકળવાનો જ હતો, અને ત્યાં સ્વયં ભગવાન દ્વારિકાધીશ રૂપમાં પ્રગટ થઈ ગયા. દ્વારિકાધીશ રૂપમાં પ્રગટ થઈ ગયા. એટલે લક્ષ્મીજી પણ પોતાના મૂળ રૂપમાં આવી ગયા. હરિપાલજી તો જે રડે
માથું અફાડે ભગવાનના ચરણમાં, અરે મેં ભગવાનને લૂંટવા, ભગવાન કે તું હું લૂંટાવા માટે જ આવ્યો છું, વરદાન માંગી લે. હરિપાલજી કે મારે શું જોઈએ છે? બસ હું તો સેવા, તો કે આ ધન જે લાવ્યો છું ને એનાથી આજ અક્ષય રહેશે તારા ઘરમાં, તું ગમે એટલું વાપરશે ખૂટશે. મણિશંકર કાકાના ચરિત્ર વખતે આપણે જોયું હતું ઊંઝામાં કે એક વખત ગુરુ મહારાજે સ્વયં શ્રી હસ્તે એમને કવર આપ્યું, એમાંથી પૈસા કાઢતા જ ગયા, એમાંથી ખૂટ્યું. આ ધન અક્ષય રહેશે તારા ઘરમાં. બીજું કઈ વરદાન માંગી લે. હરિપાલજી કહે છે ભગવાન મારી જોડે મારા ઘરે ચાલો અને મારી પત્નીને પણ તમે દર્શન આપો. કેમ? તો કે આ ધન લઈને હું જઈશ અને સંતોને મારી પત્ની જાણશે કે ભગવાનને જંગલમાં છોડીને ધનને લઈને આવ્યો તો મારો ધિક્કાર કરશે, માટે તમે મારા ઘરે ચાલો. તો ભગવાન અને રૂક્ષ્મણીજી હરિપાલજીના ખભા પર બિરાજમાન થયા અને હરિપાલજી આ યુગલ સ્વરૂપને લઈને પોતાના ઘરે આવ્યા, એમની પત્નીને સંતોને દર્શન આપ્યા અને પતિ પત્ની આ રીતે કૃતાર્થ થયા. તો આ જે ચરિત્ર છે એ કહેવા પાછળનો આશય છે કે આપણે જે કરીએ, આપણે જે માનીએ છીએ પહેલા તો ભ્રાંતિરૂપ પુરુષાર્થ ચતુષ્ટય કે ધર્મનું ફળ અર્થ અને અર્થનું ફળ કામ એ મૂર્ખતા છે, પણ ધર્મનું ફળ મોક્ષ છે, અર્થ અને કામ એના સહાયક છે. પણ જે ભક્તો છે એ અર્થ અને કામને સહાયક તરીકે નહીં પૂરેપૂરા ધર્મમાં લગાવી દેતા હોય છે. અને જ્યારે પૂરેપૂરા ધર્મમાં લગાવી દેતા હોય છે એટલા માટે જ બાપજીએ પ્રભાતિયામાં ગાયું છે, હાથથી દાન કર, કાનથી શ્રવણ કર, દાન કર વદનથી નાથ કેરો. હાથથી દાન કર, કાનથી શ્રવણ કર, દાન કર વદનથી નાથ કેરો. સાંભળવા મળી રહી છે ને, આ સાંભળવા માટે પણ પુણ્ય કેટલું બધું ભેગું થયું હશે, ત્યારે આજે ગુરુ મહારાજ આપણને આ વાત સંભળાવી રહ્યા છે. કહે અલખ પુણ્ય પડે રંગ કાન પર તેમ. એની આગળનો દોરો સ્મરણમાંથી નીકળી ગયો નવીન કાકા. કહે અલખ પુણ્ય પડે રંગ કાન પર તેમ. ગુરુરામૃતમાં બાકી દોરો લખ્યો છે. આ વાત પણ સમજાય સાંભળવા મળે ક્યારે? જ્યારે પુણ્ય ભેગું થયું હોય ત્યારે. આપણા પુણ્યના પરિપાક રૂપે જ આ અમારા આદેશ આપણને સંભળાઈ રહ્યો છે. અને આજ અમારા દેશમાં બાપજી દ્વારિકામાં બોલ્યા છે, પુણ્ય કર્મેક શીલતા. સૂત્ર આપ્યું, પુણ્ય કર્મેક શીલતા પરાર્થે યાજિન સદા. ધન શેના માટે કમાવાનું છે? અર્થ શેના માટે છે? પરાર્થે યાજિન સદા, બીજાના માટે. એટલે માત્ર ધનની વાત નથી, આપણી જોડે જે કંઈ પણ છે, જેની જોડે જે કંઈ પણ એબિલિટી છે, એ એબિલિટીનો ઉપયોગ જ્યારે બીજાના માટે કરવા લાગે છે ત્યારે એ ધર્મ બની જાય છે. અને એ ધર્મ કરતા કરતા એના ચિત્તની અંદર એના પ્રત્યુપકારમાં કોઈ કામના ન રહે તો એ મોક્ષ. કોઈને સારું ગાતા આવડતું હોય, કોઈને સારું બોલતા આવડતું હોય, અરે શીતલ વચના અમૃત ધારા સે દુખી ન દુઃખ મિટાના, આ પણ સેવા છે. અને જો જેની અંદર જે એબિલિટી છે ને એની એબિલિટી પ્રમાણે સેવા ભગવાન લઈ લેતા હોય છે, જો એની કરવાની ઈચ્છા હોય તો. આ પણ રહસ્યની વાત છે. જો આપણી કરવાની વૃત્તિ હશે તો પરમાત્મા પ્રકૃતિ આપણી જોડેથી એ સેવા લઈ લેશે. જેમ કે પરમ દિવસે ઘટના બની, કરંદીકર કાકાની 3 વાગે તબિયત બગડી. આમ તો ઘણી વહેલી તબિયત બગડી હતી, પણ 3 વાગે એમનો ફોન આવ્યો
તો ધવલભાઈને મેં ફોન કર્યો. હવે એ ડોક્ટર છે, તો 3:30 વાગે ભગવાન એમની સેવા માંગી. હવે તો પ્રોફેશનલ જે ડોક્ટર હોય તો 3:30 વાગે અમદાવાદના ડોક્ટરનો ચાર્જ શું હોય? એ ડોક્ટર આપણને મફતમાં અવેલેબલ થઈ ગયા. વિચાર કરો. તો એક એક્ઝામ્પલ છે કે પરાર્થે યાજીને સદા, બીજાનું કાર્ય કરવા માટે જે સદા તત્પર રહે છે એનું કાર્ય કરવા માટે પરમાત્મા દોડીને આવી જાય છે. એ લોકો ના પાડતા રહ્યા અડધી રસ્તેથી, આ તો કાકે ગાડી મારી જ મૂકી વડોદરા. કારણ જેમના માટે દોડ્યા તે પણ પરાર્થે યાજીને સદા છે. એ જેના માટે દોડ્યા એ પણ પરાર્થે યાજીને. તો પરાર્થે યાજીને સદા એટલે બીજાનું કાર્ય કરવા માટે સદા તત્પર રહેવું. આ સૂત્ર બાપજી આપણને દ્વારિકાના આદેશમાં ઉચ્ચારી આપ્યું છે. શ્રી ગુરુનામૃતમાં 32મા અધ્યાયમાં 45મો દોરો આ સમગ્ર પ્રકરણનું પ્રતિનિધિત્વ કરતો છે. અલર્કના ચરિત્રની અંદર બાપજીએ દોરો મૂક્યો છે કે અલર્ક કેવી રીતે રાજ્ય કરે છે. તો કે ધર્મે અર્થાર્જન કરે, અર્થે ધર્મ સુજાણ. કેટલો સુંદર દોરો છે જુઓ. ધર્મે અર્થાર્જન કરે, અર્થ એટલે ધન. એ કેવી રીતે કમાય છે? ધર્મથી, અધર્મથી નહીં. ધર્મે અર્થાર્જન કરે. ધર્મ એટલે સત્ય, દયા, શૌચ, તપ. આ 4 રસ્તાથી જે આપણી જોડે ધન આવે છે એ જ ધર્મનું ધન છે. તો ધર્મે અર્થાર્જન કરે. હવે કમાયેલા ધનનું શું કરે છે? તો કે અર્થે ધર્મ સુજાણ. અર્થથી શું કરે છે? ધર્મ કરે છે. તમે વાંચો છો ગુરુનામૃત? વાંચો છો? પારાયણ કર્યા છે? આ દોરો વાંચ્યો છે? પણ ખ્યાલમાં છે? હવે જ્ઞાનકાંડનું પારાયણ કરો, અલર્ક ચરિત્ર વાંચો ત્યારે દોરો ખાસ જોજો. 32મા અધ્યાયનો 45મો દોરો. ધર્મે અર્થાર્જન કરે, અર્થે ધર્મ સુજાણ. બંનેના અવિરોધથી વિષય ભોગવે માન. ધર્મ અને અર્થ આ બંનેનો જ્યાં અવિરોધ છે ત્યાં આગળ પોતાની કામના સંતોષી લે છે. છતાં પણ એવા અલર્કને મોક્ષ પ્રાપ્ત થતો નથી. માટે એને મોક્ષ પ્રાપ્ત કરવા માટે સુબાહુ આવે છે અને એને દુઃખ આપે છે. કારણ કે અલર્કની માન્યતા છે. શું માન્યતા છે? તુકારામ મહારાજ એમના એક અભંગમાં ગાય છે, બાપજી અમારા દેશમાં બોલ્યા છે કે તુકારામ મહારાજે આપણને ઉદ્બોધ્યા છે. શું? તો કે ભોજન એ જ ભક્તિ, દેહ એ જ આત્મા અને મરણ એ જ મુક્તિ. આવી મૂળ લોકોની માન્યતા છે. આપણી આવી જ માન્યતા છે. દેહ એ જ આત્મા, ભોજન એ જ ભક્તિ અને મરણ એ જ મુક્તિ. બાપજી કહે છે એવું છે નહીં. મુક્તિ તો રોકડ વેપાર એ સુખ હોય, મૂર્ખ ઉધારે અંતેરો. જે સદા અર્થ અને કામને ધર્મમાં લગાવતા રહે છે એમને જ જીવતા જીવત મુક્તિનો અનુભવ થાય છે. અને માટે જ ભજનની અંદર બાપજીએ ગાયું છે, જીવતા દેખ લો, જીવતા દેખ લો, માહે જીવન જ્યોત અલખ. જીવતા દેખ લો, જીવતા દેખ લો, માહે જીવન જ્યોત અલખ. જીવતા દેખ લો, જીવતા દેખ લો, માહે જીવન જ્યોત અલખ. જીવતા દેખ લો, જીવતા દેખ લો, માહે જીવન જ્યોત અલખ. મુવા પતિનો વાયદો નકામો કો જાણે છે કા. 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 આજ અત્યારે જોયો રે સંતો,
કહો ભૂલી બદલો રાગ કહો ભૂલી બદલો આત્માએ અવધૂત રાગ કહો ભૂલી બદલો આત્માએ અવધૂત માયા મેરી નષ્ટ હો જાને माया मेरी नष्ट हो जावे भगे तीरथ जीवनाने करो जीवन ज्योत તો આ બે પ્રકારના મત રજૂ કર્યા. પહેલો ભ્રાંતિરૂપ પુરુષાર્થ ચતુષ્ટય અને બીજો નીતિગત પુરુષાર્થ ચતુષ્ટય. પરંતુ ગુરુ મહારાજ જાણે છે કે આ વાતને અનેક લોકો સ્વીકારી શકવાના નથી અને માટે આપણી પાસે અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતા આવશે. તો એવા વખતે શું કરવાનું? વદે વાદ વાદે જય વેર ઝાડ બળે ઝાડમાં પ્રેમનો તંતુ બાળ. એમની જોડે વાદ વિવાદ કરવામાં આપણો સમય શું કરવો? નષ્ટ કરવો. અને એટલા માટે બાપજીએ કીધું, સૂત્ર આપ્યું, પરમત સહિષ્ણુતા. આપણો મત બીજાને અનુકૂળ ન હોય તો કઈ વાંધો નહીં, ન માને. એવી જ રીતે બીજાનો મત પણ આપણને અનુકૂળ ન હોય, આપણું હૃદય સ્વીકારતું ન હોય તો નહીં માનવાનો. પણ એની જોડે માથાકૂટમાં પડવાનું, ડાચાકૂટ કરવાની. પણ આપણને ટેવ પડી ગઈ છે શેની? હું જ કહું તે સાચું, તું કહેતે હું માનું. માનવાનું કહેતા જ નથી કે માનો. અહીંયા વાત ખાલી એટલી જ છે કે સામેવાળાની વાતને સહન કરી લો. પરમત સહિષ્ણુતા. એને સાંભળી તો લો, સહી તો લો. બસો એટલું એને સહન કરી લેવામાં આવે, એનો મત આપીને જતો રહેશે. પણ આપણે તો શું છે ખબર છે? આપણે આપણી પોતાની જાતને સાચી સાબિત કરવી છે અને સામેવાળાને એની જાતને સાચી સાબિત કરવી છે. આમ પરસ્પર બંને વાદ વિવાદમાં પડીને પોતાનો અમૂલ્ય સમય નષ્ટ કરી રહ્યા છે. માટે આ સાધનાંતર ઉપાસના કરતા ગુરુ મહારાજ આદેશ આપે છે પરમત. અને આ સૂત્ર છે ને એ બધે જ કામ લાગે છે. ગ્રહસ્થમાં સાસુ વહુ હોય, બાપ દીકરો હોય, મા દીકરી હોય, ઓફિસની અંદર સર અને એમનો ક્લાયન્ટ હોય, એમ્પ્લોય ને બોસ હોય, મજૂર હોય કે શેઠ હોય, દરેકને આ સૂત્ર કામ લાગે છે. પરમત સહિષ્ણુતા. એને કેને પ્રકારે બીજાનો મત સહન કરી લો. એ કે તેવું કરવું છે પણ જરૂરી નથી. અને એટલા માટે બાપજી અવધૂત એમાં કીધું, સબસે હા કરના સાધો કર અપને મન ભાના. કોઈ ખોટું કે હા 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 તું વાંચો. ઉપાસના કાળમાં સ્વામીવાળા ચરિત્રમાં આવે છે કયા શાસ્ત્રીની વાત? આબા શાસ્ત્રી. સ્વામી મહારાજે શું કર્યું? વાડીના કોઈ પણ જોડે વાદ વિવાદ કરવો નહીં, એ નિયમના કારણે એમણે આબા શાસ્ત્રી જોડે કોઈ વાદ વિવાદ કર્યો, સહન કરી લીધો. પરમત સહિષ્ણુતા. જ્યારે આ પ્રકારે ધર્મ, અર્થ અને કામને નીતિગત રીતે અનુસરવામાં આવે છે ત્યારે એ ઉપાસકને બુદ્ધિને શુદ્ધ કરે છે અને એને બનાવે છે શ્રેય પથ પ્રવાસીન. બાપજી અમારા દેશમાં સૂત્ર આપ્યું છે. આવા અનેક સૂત્રો નીકળી આવે છે અમારા દેશમાંથી. શ્રેય પથ પ્રવાસીન. તમે બધા કયા પથના પ્રવાસી બનો? વડોદરાના નહીં, અમદાવાદના નહીં, ભરૂચના નહીં, સુરતના નહીં. જવાનું જ છે, તમારે ખબર જ છે કે આજે જવાના છે બધા. પણ સાચો પથ કયો છે? શ્રેય પથ પ્રવાસીનો. જ્યારે નીતિગત રીતે ધર્મ, અર્થ અને કામ આચરવામાં આવશે ત્યારે શ્રેયના રસ્તે લઈ જશે. શ્રેય એટલે જેમાં આપણું કલ્યાણ છે અને પ્રેય એટલે જે આપણને ગમે છે પણ એમાં આપણું કલ્યાણ નથી. આ તો ખબર છે ને બધાને. જેવી રીતે સત્સંગ સાંભળવાથી સંદર્ભ ક્લિયર થાય
કોન્સેપ્ટ ક્લિયર થાય અને આપણને શું કરવું એની સૂઝ આવે તો એ સાંભળવામાં આપણું શ્રેય છે. પણ આપણને તો ક્રિકેટ જોવામાં જ આપણને પ્રિય લાગે છે. હવે એ ટ્રોફી જીતશે આપણને કશું મળવાનું છે? આપણે કે ના મારા મનોરંજન થાય છે, મનોરંજન થાય છે. તો જ્યાં આત્મરંજન થાય છે તે શ્રેય છે અને જ્યાં મનોરંજન થાય છે તે પ્રેય છે. તો બાપજી કહે છે તમે શ્રેય પથ, હું બહુ સંક્ષિપ્તમાં જઈ રહ્યો છું, શ્રેય પથ પ્રવાસી, કલ્યાણના રસ્તાના પ્રવાસી બનો. અને જ્યારે કોઈ શ્રેય પથ પ્રવાસી બને છે તો ધીરે 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 કરતા એ મુક્તિના રસ્તા ઉપર, નિવૃત્તિના રસ્તા ઉપર ચડી જાય છે. અને ત્યારે સૌથી છેલ્લો પુરુષાર્થ ચતુષ્ટય, શરણાગતનો પુરુષાર્થ ચતુષ્ટય એ શરૂ થાય છે. મેં ગઈકાલે કહ્યું હતું, ભ્રાંતિરૂપ પુરુષાર્થ ચતુષ્ટય, નીતિરૂપ પુરુષાર્થ ચતુષ્ટય અને જેને ભગવાનની પ્રેમરૂપ દિવ્ય રસરૂપ ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ છે એવા શરણાગત ભક્તોનો પુરુષાર્થ ચતુષ્ટય, એનું નિરૂપણ બાપજી અમારા દેશમાં કરે છે. ભગવાનના શ્રીમદ નારાયણના 24 અવતારો થયા. એ 24 અવતારોમાં સૌથી પહેલો અવતાર સંકાદિકોનો છે. સનક, સનંદન ઇત્યાદિ 4 સંકાદિક ભગવાન છે. કાયમ 5 વર્ષની અવસ્થામાં બિરાજે છે અને હરિશરણમ હરિશરણમ કીર્તન કર્યા કરે છે. એ નિવૃત્તિ માર્ગના પથિક છે. એમનો જન્મ થતાની સાથે જ, એમનું પ્રાકટ્યતાની સાથે જ એમણે નિવૃત્તિનો સ્વીકાર કરી લીધો. ભગવાન પ્રથમ અવતારમાં જ એમ કહેવા માંગે છે કે મનુષ્ય જન્મનું સાફલ્ય નિવૃત્તિ છે અને પુરુષાર્થ ચતુષ્ટયનું સાફલ્ય પણ નિવૃત્તિ એટલે કે મુક્તિ એટલે કે મોક્ષ છે. પરંતુ તુકારામ મહારાજે કહ્યું એક અભંગમાં, હમણાં આપણે ચર્ચા કરી ગયા કે દેહ એ જ ભગવાન અને ભોજન એ જ ભક્તિ. તુકારામ મહારાજના અભંગમાં દેહ એ જ આત્મા, ભોજન એ જ ભક્તિ અને મરણ એ જ મોક્ષ, એની અવહેલના કરતા કે તુકારામ મહારાજે આ જે વાત કરી છે એ મૂળ જીવો માટે છે, પણ જે સુગ્ન જીવો છે એમના માટે શું હોવું જોઈએ એટલે બાપજી ગાય છે ડાકોરની અંદર. દેહ તે ડાકોર દેહ તે ડાકોર ધર્મે મતી ગોમતી ઓમ ધર્મે મતી ગોમતી ઓમ દેહ તે ડાકોર આત્મત્રિણ જોડ દેહ તે ડાકોર આત્મત્રિણ જોડ. દેહો દેવાલય બધા, આત્મા દેવ અભેદ, નિશ્ચય ભાવે વંદતા જડેન શોધ્યો ખેદ. દેહ મંદિરમાં દેવ વિરાજે અનહદ વાજા વાગેજી, દેહ તે ડાકોર આત્મા શ્રી રણછોડ. પણ જેમ તીર્થમાં જઈએ, ડાકોર જઈએ ને ગોમતીમાં ડૂબકી લગાવીએ એમ આ મતિ રૂપી આપણી જે મતિ છે એને કઈ ગોમતીમાં ડૂબકી લગાડવાની છે? ધર્મે મતિ સ્થિર ગોમતી એ. તો અહીંયા બાપજીએ પ્રથમ પુરુષાર્થની વાત કરી કે જેની મતિ ધર્મમાં સ્થિર થઈ ગઈ છે એને જ ગોમતીમાં ડૂબકી લગાવી. નહીં તો ડાકોરમાં ગોમતીના ઘાટે ભજીયા ખાઈને પાછા આવીએ એને ડાકોરની યાત્રા કરી કહેવાય? પહેલા જ ધર્મની વાત કરી, ધર્મે મતિ સ્થિર. આપણે 4 ધર્મના પાયા જોયા, શૌચ, તપ, દયા અને સત્ય. આ 4માં જેની મતિ સ્થિર થઈ ગઈ છે એ સ્વપ્નની અંદર પણ આ 4ની બહાર કર્મ કરવાનું આવે તો કરી શકે નહીં. એ ગોમતીમાં અવસ્થિત છે. બાપજી કહે છે આગળ,
દેહ સે ડકો આત્મા શ્રી રણછોડ દેહ સે ડકો આત્મા શ્રી રણછોડ બોડાનો અનલ્પ મનની સંકલ્પ બોડાનો અનલ્પ મનની સમાધિ ધર્મમાં જેની મતિ સ્થિર છે એના અર્થ અને કામ કેવા થઈ જાય છે એ વાત અહીં આગળ બાપજી કહે છે. ધર્મે મતિ સ્થિર ગોમતી એવો બોડાણો અનલ્પ અને મનની સંકલ્પ સત્કર્મને કુંડે તુલસી માજર. જેની મતિ ધર્મમાં સ્થિર છે એના અર્થ દ્વારા સત્કર્મ જ થાય છે. એનો કામ સદભાવનાને જ પોષે છે અને એ સદભાવના ધીરે ધીરે નિસંકલ્પતા તરફ લઈ જાય છે અને એને સમાધિ સુખની પ્રાપ્તિ કરાવે છે, એને સમાધિનું સુખ આપે છે. પણ આ બોડાણો બહુ ચતુર છે, અનલ્પ છે, અલ્પ નથી. જો ગુરુ મહારાજની જે ઉપમા છે ને, જે રૂપક છે ને, કે ગુજરાતી સાહિત્યની અંદર શોધવા જતા પણ મળવું બહુ મુશ્કેલ છે. સંસ્કૃત સાહિત્યમાં ઉપમા કાલિદાસસ્ય એવું કહેવાય છે, હિન્દી ભાષા સાહિત્યમાં ઉપમા તુલસીદાસસ્ય એવું કહેવાય છે. અહીંયા આગળ ગુજરાતીમાં એવું કહેવું પડશે, વર્તમાન સાહિત્ય જગત ગુરુ મહારાજના સાહિત્યથી અનભિજ્ઞ છે. પણ જ્યારે આ સાહિત્યને જોશે ત્યારે સાહિત્યકારો કહે છે કે ગુજરાતી માટે ઉપમા રંગવતું તસ્ય. આ બોડાણો અલ્પ નથી, અનલ્પ છે. એ સત્કર્મ કરીને અટકી જતો નથી. એ સમાધિના સુખને પણ ગૌણ કરી દે છે. કેમ ગૌણ કરી દે છે? તો અહીંયા આગળ ત્રીજી પરમ રસરૂપા શરણાગતના ચતુર્થ સાધન ચતુષ્ટય, પુરુષાર્થ ચતુષ્ટય નું નિરૂપણ શરૂ થાય છે. સ્વર્ણવાળીદાન સર્વ સમર્પણ, સ્વર્ણવાળીદાન સર્વ સમર્પણ, સ્વર્ણવાળીદાન સર્વ સમર્પણ, સ્વર્ણવાળીદાન સર્વ સમર્પણ. આઘાત લાગેલી વાત છે, આઘાત લાગેલી વાત છે. અહીંયા આગળ
પરમ શરણાગતના પરમ ભક્તના પુરુષાર્થ ચતુષ્ટયની શરૂઆત થાય છે. ત્યારે ભગવાને તોલવાના થયા ત્યારે ભગવાન શું કીધું? ગંગાબાઈના નાકમાં જે વાળી હતી એ ત્રાજમાં મૂકી દે તો વાલો વાળીએ તોલાય, વાલો વાળીએ તોલાય. હવે ખરેખર ગંગાબાઈ પાસે સંપત્તિના નામમાં શું હતું? એક જ વાળી હતી. તો એનું સર્વ જે ધન હતું, સર્વસ્વ હતું, એ માત્ર એક વાળી હતી. જે દિવસે ભગવાન પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે ત્યારે એના ધર્મ, અર્થ અને કામ ત્રિવર્ગનો નાશ કરી દે છે. એ સમર્પણ કરતો નથી, ભગવાન એને કરવા મજબૂર કરી દે છે. ભગવાન તો આવી ગયા, સમાધિનું સુખ પણ પ્રાપ્ત થઈ ગયું, પણ હજુ આ વાળી બચેલી રહી છે. આ વાળી શું છે? સર્વ સમર્પણ. જ્યાં સુધી ભગવાનની કૃપા થઈ નથી ત્યાં સુધી જ વ્યક્તિ ધર્મ, અર્થ અને કામ કરવા શક્તિમાન બને છે. જો હવે આજે પ્રકરણ શરૂ થાય છે ને કે આપણા માટે લગભગ નથી. કેમ નથી? આ સિદ્ધ ભક્તોની વાત છે, આપણી એ સ્થિતિ નથી. આ હરિપાલજીના જેવું ચરિત્ર છે. તાકાત આપણી પોતાના છોકરાને ભૂખ્યા રાખીને સંતોને ખવડાવવાનું તાકાત આપણામાં છે. આ વાત, આ પ્રકરણ જે સિદ્ધાવસ્થાનો જેવી તીવ્ર ભક્તિ યોગ છે એનો અર્થ એવો નથી કે આપણે આ નથી કરવાનું. તો પછી તમને પ્રશ્ન થાય કે તો ચર્ચા શું કરવા કરો છો? અરે ખબર જ નહીં પડે તો કયા રસ્તે થઈને જવાનું છે તો જઈ કેવી રીતે શકીશું? શ્રીમદ ભાગવતમાં બહુ મહત્વપૂર્ણ પ્રકરણ છે. શ્રીમદ ભાગવતની અંદર વૃત્રાસુર સ્તુતિ છે. બાપજીને ખૂબ ગમતી હતી. અજાત પક્ષી કરીને 3-4 શ્લોક છે. ભાગવતના કથાકારો 4 શ્લોક બોલી પણ જતા હોય છે. એની પહેલા વૃત્રાસુર અને ઇન્દ્રનો સંવાદ છે. વૃત્રાસુર અને ઇન્દ્રનો સંવાદ છે. એમાં વૃત્રાસુર જે પરમ ભક્ત છે એ ઇન્દ્રને કહે છે કે જ્યારે ભગવાન પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે ત્યારે પોતાના ભક્તના ત્રિવર્ગનો નાશ કરી દે છે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. અને ત્યારે ભક્ત પરમ અકિંચન થઈ જાય છે. અકિંચન એટલે શું? કોઈ વસ્તુ જોડે ના હોય ને અકિંચન ના કહેવાય. વસ્તુ તો ભિખારી જોડે નથી હોતી. ભિખારી જોડે જે ફૂટપાથ પર રહે છે એની જોડે કશું સંગ્રહના નામ ઉપર કશું નથી હોતું, પણ એને અકિંચન ના કહેવાય. બાપજીએ ભરૂચમાં એક પત્ર લખેલો વ્યાસ કાકાને, તમારે અહીંયા મને મળવા આવવું નહીં. એના કારણો ઘણા બધા બતાવ્યા છે, વાંચી લેજો. પણ એ પત્રમાં બાપજી એક શબ્દ લખે છે, જ્યારથી નિષ્કંચનતાને સ્વયંવરમાં ભર્યો છું ત્યારથી પોતાના અને પારકા પ્રત્યેના આવા કેટલાક કઠોર થવાના પ્રસંગો આવી પડે છે, પણ હું હવે ઘડાઈ ગયો છું અને તમારે પણ ઘડાવવું પડશે. પત્રમાં બાપજી લખે છે, નિષ્કંચનતાને સ્વયંવરમાં ભર્યો છું, અકિંચન બાદશાહ છું. અકિંચનનો અકિંચન એટલે શું? જેનું સંસારમાં મારું કહેવા માટેની કોઈ વસ્તુ નથી એ અકિંચન છે. અથવા ભગવાન સિવાય જે કઈ છે એ મારું નથી. અથવા આ જગતમાં ભગવાન સિવાય મારું કશું જ છે નહીં આવી જેની દ્રઢ માન્યતા છે એ પરમ અકિંચન છે. ભગવાન સિવાય મારું કઈ છે નહીં, મારું કોઈ છે નહીં આવી જેની દ્રઢ પ્રતીતિ છે, ખાલી માન્યતા નહીં, દ્રઢ અનુભવ છે, આજ પરમ કિંચન છે. તો ગંગાબાઈનો અહીંયા આગળ પરમ કિંચનત્વ પ્રાપ્ત થઈ ગયો. સ્વર્ણવાળી દાન સર્વ સમર્પણ. અને ત્યારે શું થયું? અન્ય વિસ્મરણ નિષદીન. તો કોનું સ્મરણ? એ જ માત્ર રણછોડનું. અને માટે જ બાકી ડાકોરમાં બોલ્યા, એ ઋણમોચન રણછોડ રાય તમને બધાને ઝેરવેરના ઋણમાંથી બચાવે. જો અહીંયા આગળ આદેશ કોને કરી રહ્યા છે? કોને કરી રહ્યા છે? આપણને કે રણછોડ રાય ને? નવીન કાકા, આ વિચારવા જેવો મુદ્દો છે. એ ઋણમોચન રણછોડ રાય તમને બધાને ઝેરવેરના ઋણમાંથી બચાવે.
જન્મ મરણના ઋણમાંથી છોડાવે, દેહાશક્તિના કિલ્લામાં કેદ થયેલાને ઉગારે, ઋણોત્રયમાં આદિ ભૌતિક, આદિ દૈવિક ને આધ્યાત્મિક દેવામાંથી મુક્ત કરે ને એની માફક સ્વાર્પણના સામ્રાજ્યના સમ્રાટ બનાવે. સ્વાર્પણના સામ્રાજ્યના સમ્રાટ બનાવે. આદેશ કોને છે? આપણને કે રણછોડરાયને? બંનેને. રણછોડરાયને કહી રહ્યા છે ઇંગિત રીતે કે અહીંયા આગળ જે મહારાજ ચરણાશ્રિત ભક્તો ભેગા થયા છે ને, એમને તમારે આપવાનું છે. સ્વર્ણવાળી દાન, સર્વ સમર્પણ. તો શરણાગત ભક્તોના 3 વર્ગ, ત્રિવર્ગ, ધર્મ, અર્થ અને કામનો નાશ સ્વયં ભગવાન કરી દેતા હોય છે. આગળ દેહ દેડાકોર આત્મા શ્રી રણછોડ, દેહ દેડાકોર આત્મા શ્રી રણછોડ, સ્વાસે સ્વાસે સ્મરણની સ્વાસે સ્વાસે સ્મરણની સ્વાસે સ્વાસે હરિનામ સત્સંગ કરવાની મનાઈ નથી, પણ જેવું થવું જોઈએ એવું થતું નથી. અને એ થાય એટલા માટે જ ભગવાન પોતાના ભક્તના ત્રિવર્ગનું હરણ કરી લે છે. નિયમ એ ભગવાનનો, જે પર કૃપા મહાન કરવી હોય નિજાંતરે, આદિ વ્યાધિમાં તેમ સપડાવે એને હરી, ઉપાધિમાં આવા તેમ મિથ્યા પ્રપંચમાં યથા રહે ને એનું મન કંટાળી હરિને સ્મરે, થાય અયત્ન સ્મરણ. તો જે આપત્તિ આવી, જે દુઃખ આવ્યું, એ ભગવાનનું પ્રેરેલું આવ્યું, એવો અનુભવ ભગવાનના ભક્તો જ કરી શકે છે. નહીં તો હાય હાય કરીને મરી જાય, ડિપ્રેશનમાં જતા રહે. પણ જે ભગવાનના અકિંચન ભક્તો છે, જુઓ, જે ગુરુ મહારાજ મળદાની સામે હસતા હસતા જુએ, એ મળદું આળસ મળીને બેઠું થાય એવું જેનું સામર્થ્ય છે, એમના જ નાના ભાઈનું દેહ છૂટી ગયો, નારાયણભાઈનો. એ શું જીવતો ના કરી શકે? પણ જો એને જીવતો કરવામાં આવે તો મારી નારેશ્વરમાં રહે નહીં. માટે ભગવાનની પરમ કૃપાના ભાગરૂપે નારાયણભાઈને લઈ લેવામાં આવે. એ વખતે લાગે છે કે કેવી કઠોર કૃપા. એ વખતના કેટલાય લોકોએ કીધું કે હવે મહારાજની શું ભક્તિ કરવાની કે જેના ભાઈને ના પોતે બચાવી શકે. એ વખતે આવો માહોલ ઉભો થયો. જે પોતાના ભાઈને નથી બચાવી શકતા. પણ અત્યારે જો આપણે સમજીએ તો અત્યારે ખ્યાલ આવે છે કે એ તો ભગવાનની પરમ કૃપા છે. કોના ઉપર? માજી ઉપર. કોના ઉપર? આપણી ઉપર. જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે બી વિશિષ્ટ પ્રકારની વિપત્તિ આપે છે. મોડી ફોઈના જ્યારે પતિનું દેહાવસાન થયું ત્યારે બાપજીએ પત્ર લખ્યો છે, બેન મોડી. આવા પ્રસંગે શું લખવું એનો મને ખ્યાલ નથી, પણ કંઈક લખવું જોઈએ એમ સમજીને લખવા બેઠો છું. કેટલીક વખત પરમાત્મા તરફથી આવા અસાધારણ ફટકા જીવ ઉપર આપવામાં આવતા હોય છે. કેમ? કોઈક ભાગ્યશાળી જીવ પોતાની મોહનિંદ્રનો ત્યાગ કરીને કલ્યાણના પંથે પડી જાય, એમાંનો જ આ એક પ્રસંગ છે એવું માનીને તારે તૈયાર થવું જોઈએ. અને મૂળી કોઈ તૈયાર થઈ ગયા અને એનું પરિણામ શું આવ્યું?
સેવા હરિનામ સંત સંગમાં એ લાગી ગયા. તો યુવાવસ્થામાં પતિનું દેહાવસાન થવું એ તો ખરેખર મોટું દુઃખ છે, પણ જો ભક્ત છે તો એના માટે દુઃખ નથી. તો ભગવાનની આ વિશિષ્ટ કૃપાનો અનુભવ પણ ભગવાનના વિશિષ્ટ ભક્તો જ એ વખતે કરી શકે છે, અને માટે જ બાપજી ગાય છે. દેહ દેડા કોર આત્મા શ્રી છોડ, દેહ દેડા કોર આત્મા શ્રી છોડ, દ્વારકા પરોક્ષ ડાકોર પ્રત્યક્ષ, દ્વારકા પરોક્ષ ડાકોર પ્રત્યક્ષ, દ્વારકા પરોક્ષ દ્વારકા પરોક્ષ ડાકોર પ્રત્યક્ષ, દ્વારકા પરોક્ષ ડાકોર પ્રત્યક્ષ, શરદ પૂર્ણ દ્વારિકા પરોક્ષ. અત્યારે ખુરશીમાં બેસીને સાંભળીએ છીએ ને, એ પરોક્ષ જ્ઞાન છે. આપણા કિંચન થયા, બધાના ગળામાં સોનાની ચેન ઝૂલે છે, બધાએ મોંઘા કપડાં પહેર્યા છે, મોંઘી ઘડિયાળો પહેરી છે. આપણા કિંચન થયા તો આ બધું સાંભળવું, ખુરશીમાં પંખો ચાલતો હોય, મંડપમાં બેઠા હોઈએ, બહુ મજા આવી ને. પણ પ્રત્યક્ષ થાય તો, જેવા ગંગાબાઈને પોટાણા થયા એવા ડાકોરમાં પ્રત્યક્ષ થાય તો એના માટે પછી બધું અકિંચન થવું પડે. અકિંચન થવું એટલે છોડવું નહીં, અકિંચન થવું એટલે અંદરથી દ્રઢ પ્રતિનિધિ થવી કે ભગવાન સિવાય મારું કંઈ નથી અને ભગવાન સિવાય મારું કોઈ નથી. મારી પાસે જે કંઈ પણ છે એ ભગવાનનું આપેલું છે અને ભગવાનના માટે છે. આ પરમ અકિંચનતા છે. ભગવાનનું આપેલું છે અને ભગવાનના માટે છે. અને માટે જ બાપજી ડાકોરમાં બોલ્યા, રણછોડરાયના પ્રસાદ રૂપ માખણ મિશ્રીની મીઠાશથી તમારા જીવન ભરી દો. માખણની મૃદુતા અને મિશ્રીની મીઠાશ પ્રેમ ભાવથી તમારું વર્તન ઓતપ્રોત થવા દો. રણછોડરાયના મુગટના તપ્ત સુવર્ણની માફક તમારું જીવન સંયમાગ્નિમાં તપાવીને પરિશુદ્ધ બનવા દો. એના લલાટના ચંદનની માફક બીજાને માટે ઘસાઈને તમારા જીવનની સુગંધ ને સૌંદર્ય ચોમેર પ્રસારી સર્વત્ર આહ્લાદનું વાતાવરણ જામી રહો. એના મુખની બંસરીની માફક તમારા મીઠા મુખમાંથી અહમ શૂન્ય મધુર સંગીત ટપકવા દો ને એના અમૃત શ્રવણથી દુઃખ દુગ્ધા ને ચિંતાથી કર્માતી ને શેકાતી દુનિયાના જીવનમાં ઉલ્લાસ પ્રગટો. એની પુષ્પમાળાના સુવાસિત પુષ્પોની માફક તમારા અંતર નિર્મળ ને પ્રફુલ્લિત બની પોતાની સેવા સુવાસથી દુનિયાને મગમગાવી મૂકો. એના ચરણમાં પડેલી તુલસીની માફક તમારા જીવન વિનમ્ર બની જગતને તંદુરસ્ત અને બલપ્રદ નીવડો. એને ધરાવાતા ભોગની માફક દેવ વસાત જે કાંઈ આવી મળે તે બધામાં વહેંચીને ખાતા શીખો.
એની આંખની સ્થિરતાની નિર્વિકારતાથી તમારી દૃષ્ટિ ભરી દો. અસહ્ય અનંત ટાંકણાના ઘા સહન કરીને હર કોઈ પરિસ્થિતિમાં સ્થાણુવત અડગ ઉભેલ એની નિતાંત નયન મનોહર ને આકર્ષક મૂર્તિની માફક તમારું આખું જીવન દુનિયાના મહેણા ટોણા ને ઝંઝાવાતો સામે અડોલ ઊભા રહી પડી જડી રહેલ દુનિયાને દ્રષ્ટાંત ને આકર્ષણ રૂપ બની Rupees રહો. 50 હર્ષશોક, received on PhonePe. માન અપમાન, નિંદા સ્તુતિ, રાગદ્વેષ, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી પણ ક્ષણે ક્ષણે બદલાતી દુનિયાના રંગ ઢંગોને સાક્ષીવત વિલોકતા કોઈ સ્થિતપ્રજ્ઞની માફક ડોલતી દુનિયામાં કોઈ અડોલ આત્મવીરની અદાથી ઊભા રહો ને પોતાની નિર્મળ જીવન જ્યોત અખંડ જલતી રાખી જગતમાં માંગલ્ય વર્ષા. આ ડાકોરની દેણ છે. સમજણ પડી ના? અહીંયા આગળ ધર્મ, અર્થ અને કામને કેવી રીતે સ્વાર્પણ કરવાના છે એનું નિરૂપણ કર્યું છે. હવે આખું આ પ્રત્યેક પંક્તિનું નિરૂપણ કરવાનો આપણી જોડે સમય નથી. યદ્યપિ આ બહુ મહત્વપૂર્ણ આખો જે પેરેગ્રાફ વાંચી ગયો, બહુ મહત્વપૂર્ણ પેરેગ્રાફ છે અને એના પ્રત્યેક વાક્યને ભવિષ્યમાં અવધૂત પરિવારમાં પ્રગટ થનાર વિદ્વત વર્ગ હજુ વધારે ઘણી સારી રીતે ઊંચી ભૂમિકાથી એક્સપ્લેન કરી શકશે જ. પણ અહીંયા આપણે ઉપાસના ક્રમથી એટલું સમજવાનું છે કે ભક્તના ત્રિવર્ગનો ભગવાન નાશ કરીને એને પરમ અકિંચનતા અર્પણ કરે છે. તો તમને પ્રશ્ન થવો જોઈએ, જો તમે જાગૃત શ્રોતા છો તો, અને ઊંઘતા શ્રોતા છો તો પ્રશ્ન ના થાય. શું પ્રશ્ન થવો જોઈએ? કે ગઈકાલે તમે એવું કીધું કે પુરુષાર્થ ચતુષ્ટય જેની જોડે છે એનું જ મનુષ્ય જીવન સાર્થક છે, અને જેની જોડે પુરુષાર્થ ચતુષ્ટય નથી એનું જીવન કેવું છે? કોના જેવું છે? અજા કંઠસ્તન. યાદ છે? જેના જીવનમાં પુરુષાર્થ ચતુષ્ટય છે એનું જીવન સાર્થક છે, પણ જેના જીવનમાં પુરુષાર્થ ચતુષ્ટય નથી એનું જીવન અજા કંઠસ્તન સમ વૃથા છે. તો અહીંયા આગળ પોતાના ભક્તના ત્રિવર્ગનો ભગવાન જો નાશ કરી દેતા હોય તો એનું જીવન નિરર્થક થઈ જવું જોઈએ. નિર્ગત થઈ જવું જોઈએ, પણ એવું નથી. શ્રી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુ, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ સુબોધિનીજી નામની એક ટીકા લખી છે. સુબોધિનીજી ઉપર મેં ટીકા લખી છે. એ સુબોધિની ટીકામાં એ મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ કહે છે કે ભક્તોના પુરુષાર્થ ચતુષ્ટય અલગ છે અને સામાન્ય જીવોના પુરુષાર્થ ચતુષ્ટય અલગ છે. અને આપણે હવે એ જ Rupees 10 received on PhonePe. કરવાની છે. હું ફરી નિવેદન કરું કે અત્યારે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચાના અધિકારી શ્રવણના તમે પણ નથી અને પ્રવચનનો હું પણ નથી. પણ નારેશ્વર જેવા સ્થાનમાં આવી ચર્ચા નહીં થાય તો બીજે ક્યાં થશે? આ પણ એક સત્ય છે. માટે જે સિદ્ધ સંતો છે, સિદ્ધ ભક્તો છે, એમના પુરુષાર્થ ચતુષ્ટયનું નિરૂપણ અમારા રસમાં બાપજીએ કર્યું છે. એમને પણ બાપજી આદેશ આપ્યો છે. જ્યારે ભગવાન પાસે આપણે માંગીએ છીએ ત્યારે બાપજી દત્તાના સ્વરણમાં દોરો લખે છે. શું? થૈયાદળો જે જે માગે મળે તે હને તે શંકા ન આગે લવે ભક્તિ ભક્તો અને કામ કામી લહી સૌખ્ય અજ્ઞાનથી દુઃખગામી. સમજણ પડી? કોઈ બોલતું નથી. આપણે દત્તના સ્વર્ણમાં આની પર ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે કોઈ ભગવાન પાસે અનેક પ્રકારના કામ માંગે છે તો એને ભગવાન એ આપે છે, પણ અંતે એ દુઃખને પ્રાપ્ત કરે છે. અને ભક્તો ભક્તિ માંગે છે, એને પ્રાપ્ત કરીને ભક્તો સુખને પ્રાપ્ત કરે છે. તો લભે ભક્તિ ભક્તો અને કામકામી લહી સૌખ્ય અજ્ઞાનથી દુઃખગામી. તો આ વાત થઈ પહેલાના પુરુષાર્થ ચતુષ્ટય વાળાની. પણ ભક્તોના પુરુષાર્થ ચતુષ્ટય શું છે?
તો બાપજીએ શ્રી ગુરુનામૃતના 8મા અધ્યાયમાં એનું વર્ણન કર્યું છે કે ભક્તોના ત્રિવર્ગ કેવા હોય છે. ભગવાન દત્તની કૃપા પ્રાપ્ત થાય તો ભક્તને શું મળે છે. બાપજી 8મા અધ્યાયમાં લખે છે ગુરુનામૃતમાં, યોગ જ્ઞાન વૈરાગ્યનો કરે અપૂર્વ બોધ, દોડ્યા મુનિગણ સાંભળી આવ્યા કરતા શોધ. ભગવાન દત્ત જે ભક્તો પર કૃપા કરે છે એના જીવનમાંથી ધર્મ, અર્થ અને કામ એનું સંપૂર્ણપણે હનન કરી લે છે અને એને દિવ્ય ધર્મ, અર્થ અને કામ આપે છે. એ કેવા હોય છે તો કે યોગ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત હોય છે. જુઓ, જ્યારે રામજી વનવાસમાં ગયા, દશરથ રાજા મૃત્યુ પામ્યા અને ભરતજી પાછા આવ્યા મોસાળમાંથી, ત્યારે એમને કીધું કે આ રાજ્ય તમારું છે અને હવે તમે રાજા બનશો. તો ભરતજી શું કહે છે કે મારે રાજા બનવું નથી. માતા સમજાવે છે, ગુરુ વશિષ્ઠજી સમજાવે છે, સંપૂર્ણ નગરના મોટા મોટા લોકો સમજાવે છે કે આ તમને જે રાજ્ય મળે છે તે ધર્મયુક્ત છે અને જો એ પ્રકારે રાજ્ય નહીં કરો તો તમને દોષ લાગશે. કોઈ સરપંચ નું ઇલેક્શન આવતું હોય ગામડામાં, એને જીતવા માટે પણ કેટલા પૈસા ખર્ચે છે. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ધારાસભ્યની વાત જવા દો, સરપંચની ચૂંટણી જીતવા માટે પણ લોકો કેટલા રૂપિયા ખર્ચે છે. કેમ કે તેના દ્વારા અર્થની પ્રાપ્તિ થવાની છે. તો અહીંયા આગળ તો સમગ્ર પૃથ્વીના એક છત્ર સમ્રાટ ભરતજીને બનવાનું કહી રહ્યા છે. તો ભરતજી સ્વીકાર કરવા તૈયાર નથી. એ તો કહે છે મારી એક જ કામના છે. શું કામના છે? ધર્મના અર્થના કામ રુચિ ગતિ ન ચહો નિર્વાણ. મારે ધર્મ જોઈતો નથી, અર્થ જોઈતો નથી, મારે કોઈ કામ જોઈતો નથી, મારી બીજી કોઈ કામના નથી. અરે મારે મોક્ષ પણ જોઈતો નથી. ગતિ ન ચાહો નિર્વાણ. તો મારે શું જોઈએ છે? તો ભરતજી કહે છે જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાનન આન. ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચાહો નિર્વાણ. જન્મ જન્મ રતિ રામ પદ જહ બરદાનન આન. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. મહેતાજી ગાય છે. તો અહીંયા આગળ ગુરુ મહારાજ ભક્તોના પુરુષાર્થ ચતુષ્ટયનું નિરૂપણ કરે છે. જ્યારે ભગવાન નીતિરૂપ પુરુષાર્થથી સિદ્ધ થઈ ગયેલા ભક્ત ઉપર કૃપા કરે છે, ફરી રિપીટ કરું છું, ત્યારે એના પ્રથમ 3 પુરુષાર્થ ધર્મ, અર્થ અને કામ ત્રિવર્ગનો નાશ કરે છે અને ભક્તને મોક્ષ જોઈતો નથી. ભગવાન ગીતામાં કહે છે, શું કહે છે ગીતામાં? હું મોક્ષ આપવા માંગુ છું, ચતુર્વિધ પ્રકારની મુક્તિ આપવા માંગુ છું, પણ મારા ભક્તને તે જોઈતી નથી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવાનંદ કુમાર રે. તો ભક્તોના શું સાધન પુરુષાર્થ ચતુષ્ટય છે એનું નિરૂપણ બાપજીએ અમારા દેશમાં બહુ સૂક્ષ્મતાથી, બહુ બારીકાઈથી કરેલું છે. એમાંનું સૌથી પહેલું પ્રકરણ સહસ્ત્રાર્જુન ચરિત્ર છે. વૈરાગ્યથી ધર્મની પ્રાપ્તિ, વૈરાગ્યની પ્રાપ્તિથી ધર્મ નષ્ટ થાય છે. જ્ઞાનની પ્રાપ્તિથી કામ નષ્ટ થાય છે અને યોગની પ્રાપ્તિથી અર્થ નષ્ટ થાય છે. આવું બાપજી અમારા દેશમાં કહે છે. જ્યારે ભગવાન જીવ ઉપર કૃપા કરે છે ત્યારે એના ત્રિવર્ગનો નાશ કરે છે. કેવી રીતે? તો કે યોગ જ્ઞાન વૈરાગ્યનો કરે અપૂર્વ બોલ. યોગથી અર્થરૂપી પુરુષાર્થનો નાશ કરે છે, જ્ઞાનથી કામરૂપી પુરુષાર્થનો નાશ કરે છે અને વૈરાગ્યથી ધર્મરૂપી પુરુષાર્થનો નાશ કરે છે. કેવી રીતે? તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ
સહસ્ત્રાર્જુન મહારાજનું ચરિત્ર છે. સહસ્ત્રાર્જુન જ્યારે પ્રથમ વખત ભગવાન પાસે આવ્યા તો કેટલા વરદાન માંગ્યા? કેટલા વરદાન માંગ્યા? તો બોલો, કેટલા વરદાન માંગ્યા? હું નહીં કહું, જોજો ગ્રંથમાં ખોલીને. સહસ્ત્રાર્જુન મહારાજે ભગવાન પાસે પ્રથમ વરદાન માંગ્યા. એમાં છેલ્લું વરદાન કયું હતું? ખ્યાત્યાધિક કરથી મરું, ત્વતુલ્ય લડતા મરું, રણધારા તીર્થે મરું. યુદ્ધની અંદર તમારા જેવા પરાક્રમીના હાથથી મારું મૃત્યુ થાય. ભગવાને વરદાન આપીને વિદાય કર્યા અને એમણે ધર્મ, અર્થ અને કામ નીતિપૂર્વક પુરુષાર્થ કરીને સાધી લીધા. પણ જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થયો તો એમને યજ્ઞ કરવાનું મન ના થયું. વૈરાગ્ય પ્રાપ્ત થયો ત્યારે રાજ્ય કરવાનું મન ના થયું. વૈરાગ્ય પ્રાપ્ત થયો ત્યારે સેવા કરવાનું મન ન થયું. ત્યારે શું મન થયું કે ભગવાન પાસે દોડીને જવું અને એમને કહું. અને જ્યારે સહસ્ત્રાર્જુન મારે દોડીને આવ્યા, ભગવાને પરીક્ષા કરી અને ત્યારે સહસ્ત્રાર્જુનને પૂછે છે, દત્ત ભગવાન સ્વયં શાંત તપા મુનિએ કીધું કે ભગવાન ક્યારનો લડતો ઉભો છે. ચરિત્ર તમને બધાને ખબર છે, માટે બહુ ચરિત્રમાં જતો નથી. હું એવું માનેલો છું કે તમે બધા બહુ જ પારાયણ કર્યા છે, તો બધા જ્ઞાની છો ને? કોઈ બોલતું નથી, ખાલી ખાલી તો હા બોલો. આ નારોલથી આવ્યા છે, એમને એવું લાગે કે હા ભાઈ તમે બધા જ્ઞાની છો. તમે બધા પારાયણ કર્યા છે? તો શાંત તપા મુનિ શું સેવા કરે છે? ભગવાન સૌ જઈને આવે છે ત્યારે એમને હસ્ત પ્રક્ષાલન કરવા માટી આપે છે. અને ત્યારે ભગવાને કહે છે કે ભગવાન આ ક્યારનો રડતો ઊભો છે. તો ભગવાન શું કહે છે? અરે મારો ભક્ત રડે છે, શું જોયે છે એને પૂછ. એને જે જોઈએ, ઇન્દ્રનું રાજ્ય જોઈએ તો એ પણ આપી દઉં, એને જે જોઈએ તે આપું. અને ત્યારે સહસ્ત્રાર્જુન શું માગે છે? સહસ્ત્રાર્જુન નથી તો ધર્મ માંગતા, નથી તો અર્થ માંગતા, નથી તો કામ માંગતા. સહસ્ત્રાર્જુન શું કહે છે? ભવવંચક ત્વચરણમાં દે અખંડ નિવાસ, યત સુવાસે વિષયની ભૂલું ગંધ ઉદાસ. કેમ? તો કે વિષય કીટકને ભલે દે વિષયો આનંદ, તદ ભક્ત સુવિરક્ત, વિરક્ત નહીં સુવિરક્ત. તદ ભક્ત, જો બાપજી એક શબ્દ કેટલો બધો અહીંયા આગળ વિરક્તની આગળ શું પ્રત્યય લગાડ્યો? તદ ભક્ત સુવિરક્ત એ તેને શીએ ગંધ તવ પ્રસાદ. હવે આવું સહસ્ત્રાર્જુનના પ્રયત્નથી નથી થયું. એને કેટલા વર્ષ રાજ્ય કર્યું? 84,000 વર્ષ રાજ્ય કર્યું. કેવી રીતે? ધર્મ, અર્થ અને કામથી. ત્યાં સુધી અમને સૂઝ પડી નહીં. પણ જ્યારે ભગવાનનો બોધ પ્રાપ્ત થયો ત્યારે શું કહે છે? તવ પ્રસાદે. મમ પ્રયાસે નથી કહેતો સહસ્ત્રાર્જુન. મમ પ્રયાસે ના હવે ભોગેચ્છા તલપુરે નથી કહેતા. તવ પ્રસાદે, તમારો પ્રસાદ પ્રાપ્ત થયો, મારા ત્રિવર્ગનો નાશ થયો છે, માટે હવે હું તમારા શરણે આવ્યો છું. તવ પ્રસાદે ના હવે ભોગેચ્છા તલપુર, આપી પદ સેવા પ્રભો ખાળ વાસના પૂર. અને જ્યારે આજ સહસ્ત્રાર્જુન મહારાજને ભગવાન શાસ્ત્ર તાત્પર્ય ઇત્યાદિનું જ્ઞાન આપે છે અને ત્યારે વિનંતી કરતા સહસ્ત્રાર્જુન મહારાજ કહે છે, નથી ધર્મ જોઈતો, નથી અર્થ જોઈતો, નથી કામ જોઈતો, મારે શું જોઈએ છે? મારે તમારા પરમ ભક્ત બનવું છે. એનું લક્ષણ શું છે? બાકી સહસ્ત્રાર્જુનના મુખે બોલાવે છે, અનન્ય તારો ભક્ત જે તેથી કર્મ ફળ આશ. જો કર્મ ફળની આશા ત્યજી દીધી, તેથી કર્મ ફળ આશ શુદ્ધ થઈ વૈરાગ્યથી થાય ત્વત્પદ દાસ. સદા ચિત્ત નિષ્કામ એ પ્યારું લાગે નામ. તમને 22,600 જપ કરવાના કીધા, 21,600 જપ કરવાના, પણ તમને ગમ્યું નહીં. કેમ ના ગમ્યું? કારણ કે ચિત્તની અંદર અનેક પ્રકારના કામ ભરાઈને બેઠા છે. પણ સહસ્ત્રાર્જુન કહે છે જ્યારે આ અર્થ, ધર્મ અને કામનો નાશ થઈ જાય છે ત્યારે
થતા ચિત્ત નિષ્કામ એ પ્યારું લાગે નામ. તો નામ ત્યારે જ પ્યારું લાગે છે જ્યારે ભગવાનની કૃપાથી કામનો નાશ થાય છે. જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ નહીં રામ, તુલસી કેસે રહી શકે રવિ રજની એક ઠામ. થતા ચિત્ત નિષ્કામ એ પ્યારું લાગે નામ, તારું કેવળ સત્ય તું પુણ્ય ધામ અનામ. કીધું કરવાનું બધું, મેં ધર્મ કરી લીધો, અર્થ કરી લીધો, કામે જોઈ લીધો, મોક્ષે જોઈ લીધો, હવે મારે કઈ જોવું નથી. કીધું કરવાનું બધું, જોયું દ્રશ્ય અશેષ, મેળવવાનું મેળવ્યું, રહ્યું ન કાંઈ શેષ. તો પછી હવે શું કરવું છે? તો સહસ્ત્રાર્જુન છેલ્લે કે છે લીન થયો મનત્વત પદે, માંગું કાંઈ ન અન્ય, ગુરુ ગમ્ય અગમ્ય તું નમો અનન્ય શરણ્ય. આ દોરાઓ વાંચ્યા છે તમે? આ ત્રિવર્ગનો નાશ થતા ઉચ્ચારવામાં આવતા દોહરા છે. અને જ્યારે આ દોહરાઓ ગાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અને ભગવાન સહસ્ત્રાર્જુનને કહે છે કે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું. તારી મુક્તિ થઈ ગઈ, તારે મુક્તિ સિદ્ધ હતી, તે જે માગ્યું તે બધું મને માન્ય છે. તને હું પરમ પ્રેમ રૂપા રસરૂપા ભક્તિનું દાન કર્યું છું, તને અમરતાનું દાન કર્યું, પણ હજુ તારું આયુષ્ય બાકી છે, માટે તારે રાજ્યમાં પાછો જા. તો હવે સહસ્ત્રાર્જુન જો પહેલા આટલા બધા વરદાન આપ્યા, કેટલા વરદાન આપ્યા છે તમારે શોધવાનું. પહેલા આટલા બધા વરદાન આપ્યા છતાં પણ સહસ્ત્રાર્જુન ભગવાન પાસે ટકીને રહેતા નથી. એ ક્યાં જાય છે? નગરમાં. ને કેટલા વર્ષ રાજ્ય કરે છે? અને અત્યારે ભગવાન કોઈ વરદાન આપતા જ નથી. માત્ર વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો. ભગવાને શું કર્યું? ધર્મ અર્થ અને કામનો નાશ કર્યો. તો સહસ્ત્રાર્જુન હવે જવા માંગતા નથી. ભગવાન જવાનું કે છે તો સહસ્ત્રાર્જુન શું કે છે? સુણી વચન શ્રી દત્તના, બોલે અર્જુન એમ, જવું આવવું ક્યાં હવે માને ચિત્તન તેમ. છોડી અમૃત કો ભજે કાજી નિર સહાય, અક્ષય પદ નિર્વાણ આ કાં છોડું ગુરુરાય. પડે ચરણમાં ફરી ફરી વહે પ્રેમાશ્રુ નીર, પુર આનંદ સમાયના ના બોલાય લગીર. એની સ્થિતિનું વર્ણન કરે છે બાપજી. ભગવાન ઉઠાડે છે, પાછો સહસ્ત્રાર્જુન ચરણમાં પડી જાય છે. ભગવાન થોડોક આગળ વળાવે છે, પાછો દોડતો આવીને પડે છે. પડે ચરણમાં ફરી ફરી વહે પ્રેમાશ્રુ નીર. અહીંયા આંસુ શબ્દ નથી વાપર્યો, પ્રેમાશ્રુ. અને કેવી રીતે વહે છે? નીર. નીર એટલે ધસમસતું જેમ પાણી જાય એવી રીતે સહસ્ત્રાર્જુનના નેત્રમાંથી પ્રેમાશ્રુઓ ધસમસતા વહી રહ્યા છે. વહે પ્રેમાશ્રુ નીર, ઉર આનંદ સમાયના. રડે છે પણ દુખી નથી. ઉર આનંદ સમાયના ના બોલાય લગીર. અને ભગવાને જો કરે આની સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે આ નગરમાં રહી શકશે નહીં મારા વગર. ત્યારે ભગવાન શું કહે છે ખબર છે? કે તું સહેજ પણ ચિંતા ના કર. એના હૃદય પર ભગવાન હાથ મૂકે છે, એના મસ્તકથી એને પંપાડે છે. અને ભગવાન કહે છે સ્મરણ માત્રે હૃદયમાં હાજર આ પદમાન. તું સહેજ સ્મરણ કરશે તો તત્કાળ તને હૃદયમાં મારા દર્શન થશે, એવું હું તને વરદાન આપું છું. આ શરણાગત સિદ્ધ ભક્તનો ધર્મ છે. શું ધર્મ છે? એને કોઈ પ્રકારનો ધર્મ કરવાની જરૂર પડતી નથી. વગર પ્રયાસે ધર્મનું ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. એનો એક જ ધર્મ છે. શું? કે હું તો માત્ર તમારો ગુલામ બનીને રહીશ. એને હવે બીજું કઈ જોઈતું નથી, એની કોઈ કામના નથી. તું જેવી રીતે રાખશે એવી રીતે રહીશ, પણ હું તારી પાસેથી જઈશ. મારું એકમાત્ર તું જ અનન્ય શરણ્ય. તું જ અનન્ય શરણ્ય. તો સામાન્ય જે ધર્મો છે, ધર્મના કયા સ્વરૂપ છે? 4. કયા? શૌચ, તપ, સત્ય અને દયા. આ 4 તો સિદ્ધ થઈ ગયા.
આના ફળ સ્વરૂપ કઈ જોઈતું નથી અને હવે આનું પણ મારે આચરણ કરવું નથી. કેમ? એના સિદ્ધિના પરિપાક રૂપે હું તમારો અનન્ય શરણાર્થી બન્યો છું. અને ત્યારે એ અનન્ય શરણાર્થીનું વર્ણન કરતા બાપજી ગાય છે. दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, 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 और न जानो और न मानो, और न जानो और न मानो, और न जानो और न मानो, तेरो ही गावत नाम, तेरो ही गावत नाम, दत्ताजी मैं तो तेरो एक गुलाम, दत्ताजी मैं तो तेरो एक गुलाम, काशी मथुरा कायक दोरू, काशी मथुरा कायक दोरू, काशी मथुरा कायक दोरू, तेरो ही पद परदान, तेरो ही पद परदान, तेरो ही पद परदान, दत्ताजी मैं तो तेरो एक गुलाम, दत्ताजी मैं तो तेरो एक गुलाम, और ન જાણો. ધર્મ અર્થ કામ મોક્ષ આમાંને કોઈ પણ પુરુષાર્થ જો ફરી રિપીટ કરું છું, આવું આપણે બોલી શકીએ નહીં. કારણ કે જો આપણે ધર્મ અર્થ કામની સિદ્ધ જ નથી કર્યા. ગઈકાલે જે ચર્ચા કરી એ સાંગોપાંગ આપણા જીવનમાં દયા આવી, આપણા જીવનમાં સત્ય આવ્યું, આપણા જીવનની અંદર અહિંસા આવી. જે ગઈકાલે આદેશ થયો છે એમાંનો કોઈ આદેશ આપણા જીવનમાં જો આવ્યો, શૌચ આવ્યું, તપ આવ્યું, તો આપણા જીવનમાં સાંગોપાંગ ધર્મ જ આવ્યો નથી. આપણે ધાર્મિક જ થયા નથી. તો આ ધાર્મિક નહીં, આધ્યાત્મિક નહીં, સિદ્ધની કક્ષાનો ભાવ છે. આજે ભજન છે, ઓર ન જાનો ઓર ન માનો, તેરો ही गावत नाम, શ્વાસે શ્વાસે દત્ત નામ પરાત્મ. दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, लागे तो वैसो ही रहूं मैं, 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 और नहीं उड़ता, और नहीं उड़ता, और नहीं उड़ता, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, દ્વારિકાના ડિંડિમના અંતિમ ચરણમાં બાપજી બોલ્યા છે, સર્વ જગતનું દુઃખ નું મૂળ જે કામ છે, જે વાસના છે,
એનો નાશ કરીને સુખનું મૂળ જે બ્રહ્મ છે એની સાથે સંબંધ કરાવી આપે છે અને અક્ષય સુખની પ્રાપ્તિ કરાવે છે. એ જ બ્રહ્મ સંબંધ છે. આજે વૈષ્ણવમાં જે બ્રહ્મ સંબંધ ઉલ્લેખ થાય છે એ કઈ હદ સુધીનો છે અને અહીંયા આગળ ગુરુ મહારાજ જે બ્રહ્મ સંબંધની વાત કરે છે તેની હદ શું છે એ વિચાર માંગેલી વાત છે. અહીંયા ગુરુ મહારાજે બ્રહ્મ સંબંધની વ્યાખ્યા કરી છે. સર્વ દુઃખનું મૂળ દ્વારિકાના ડિંડિમમાં સર્વ દુઃખનું મૂળ જે કામ છે એનો નાશ કરીને અક્ષય સુખના મૂળ બ્રહ્મ સાથે જે સંબંધ કરાવી આપે છે એ જ દ્વારિકાધીશ નો બ્રહ્મ સંબંધ છે. और नहीं उर काम. दत्ताजी मैं तो तेरो ही एक गुलाम. दत्ताजी मैं तो तेरो ही एक गुलाम. रंग चरण तेरो ही चरण है. रंग चरण तेरो ही चरण બાપજી કહે છે મારે મોક્ષ જોઈતો મારે શું જોઈએ છે રંગ શરણ તેરો હી વારંવાર પડે ચરણમાં ફરી ફરી વહે પ્રેમાશ્રુ નીર ઉર આનંદ સમાયના ના બોલાય લગીર. રંગ શરણ તેરો હી ચરણ હે. ભગવાન ભગવદ ગીતામાં કહે છે દિયમાનમ ને ગ્રહણંતિ વિના મત્સેવન જના. હું એને મોક્ષ આપવા માંગુ છું પણ એને મોક્ષ જોઈતો નથી. સારૂપ્ય, સાલોક્ય, સાનિધ્ય અને સારૂપ્ય ચાર પ્રકારની મુક્તિ છે. ભગવાનની જોડે રહેવું, ભગવાનના જેવા થઈ જવું, ભગવાનના ધામમાં રહેવું ને ભગવાનમાં લીન થવું. આ ચાર પ્રકારની મુક્તિ એને જોઈતી નથી. કારણ કે એમાં ભગવદ સ્વરૂપ થવાની વાત છે. બે મંકોડા હતા. ખાંડ દળાતી હતી. બહુ માર્મિક વાત છે, સમજાય એવી. ખાંડ દળાતી હતી તો એમણે કીધું કે ચાલો ખાંડ ખાવા જઈએ. બે મંકોડા ખાંડ ખાવા ગયા. એમાં એક મંકોડો તો તે ખાંડનો ઢગલો જોઈને ઓહો આટલી બધી ખાંડ એમ કરતો ગड्ढीના પડમાં કૂદી પડ્યો અને ખાંડ ભેગો તો ભૂલ્યો જીવ બ્રહ્મમાં ભળે બ્રહ્મરૂપ થઈને રહે. આ છે મુક્તિ. પણ બીજો જે મંકોડો હતો તે બહુ ચતુર હતો. એને શું કીધું કે હું ખાંડ બનવા નથી આવ્યો, હું ખાંડ ખાવા આવ્યો છું. એટલે ગड्ढीના પડમાં સંતાઈ ગયો અને થોડું થોડું ખાંડનું આસ્વાદન કરવા લાગ્યો. અને જ્યાં સુધી શરીર રહ્યું ત્યાં સુધી ખાંડનું આસ્વાદન કર્યું અને અંતે ખાંડમાં એને ખાંડમાં ભળવું નથી. એવી રીતે ભક્તને મોક્ષ જોઈતો નથી. દિયમાનમ ન ગ્રહણંતિ વિના મત સેવન જના. ગીતા કહે છે
ભગવાનને છોડીને જેમ શસ્ત્રાર્જુન જવા માંગતો નથી, એ જ ભાવ અહીંયા બાપજી કહે છે ધર્મ અર્થ અને કામ મોક્ષ શરણાગતને જોઈતા નથી. એના માટે ધર્મ છે ભગવાનનું શરણ. રંગ શરણ તેરો હી ચરણ હે. તો આ શરણાગત ભક્તના ધર્મનું નિરૂપણ કરીને પ્રથમ સત્રને વિરામ આપીએ છીએ. હજુ શરણાગતના અર્થ, કામ અને મોક્ષને જોવાના છે. માટે બની શકે એટલી ઝડપથી આવો. એક વિનંતી છે કે જે ભાઈઓ અને બહેનો નીચે બેસી શકતા હોય, જો આપણે આપણા ઘરમાં બેઠા છીએ, નારેશ્વર આપણું ઘર છે અને સૌથી વધારે મહત્વ ધામની અંદર રજનું છે. તો જો આપણે રજમાં બેસી શકીએ, નીચે બેસી શકીએ, એનાથી વધારે ઉત્તમ કાંઈ નથી. અશક્તિમાન જે હોય તે ખુરશીમાં ભલે બેસે, પણ જેનાથી નીચે બેસી શકાતું હોય, અને જો દુનિયા આગળ વધી રહી છે, આપણે શું કરવા પાછળ રહી જઈએ? દુનિયા આગળ વધી રહી છે, આપણે શું કરવા પાછળ રહી જઈએ? માટે આગળ ખૂબ જગ્યા છે. જેનાથી બેસાતું હોય એ ધામની રજમાં બીજા સત્રમાં યુવાનો આગળ આવીને બેસે. અહીંયા ઘણા યુવાનો બેઠા છે, માટે શરમાવાની જરૂર. ગુરુદેવ દત્ત. 15 મિનિટમાં આપણે પોતાની જગ્યા લઈ લઈશું.